पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्कन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આખું પેલું પાછું સાથે ગાય આપણે. રત્નૈકલ્પિતમાસनं વિમલૈः સ્નાनं ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મૃગમતા મોદાવિધं ચन्दनं चातिचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं दत्ता दीपं देवदयानिधे पशुपते यत्कल्पितं गृह्यतां सौवर्णेन वरत्नखण्डरचिते पात्रे धृतं पायसं सहस्रं पञ्चविधं पयोदधिवं रम्भाफलं पानकं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो श्रीगुरु छत्रं चामरयोनियुगं व्यजनकं चादर्शकं निर्मलं वीणावेणुमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा एतत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो। आत्मात्मं गिरिजामति सहचरा प्राणशरीरं गृहं पूजाते विषयो बभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाङ्गिरवं यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। करचरणकृतं कर्मजं वा श्रवणनयनं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो। ખરેખર માતાજીને ગાવા દેવું જોઈએ. આપણે થોડો અવાજ ધીરો રાખવાનો. હવે હું એકવાર કહું, મારી પાછળ ગાજો. અને એકવાર તમે જોયું કે આપણે જે પણ ગાવામાં ભૂલ કરીએ છીએ એ આપણી સુધરી શકે છે. બીજી કાંઈ આપણે બધા મોટે ગાયું એટલે માતાજી બોલવાનું બંધ કરી દો. તમે એકવાર ગાઓ ને શ્રવણ કરીએ ખાલી એક પહેલું તો આપણે લાઈન આપો કે થાય. रत्नैकल्पितमासनं विमलैः स्नानं च दिव्याम्बरं
नानारत्नविभूषितं मृगवरा मोदाङ्गितं चन्दनं जाति चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्। આ એક ઢાળ છે. બીજો ઢાળ આપણે દેશી ઢાળ કયો છે? હું આમાં કહું એટલે ભૂલી જવું પડશે. આપણે છે ને શાસ્ત્રો વિક્રટ ઈચ્છા કલ્પિતમાનસં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મૃગવરા મોદાङ्कितं चन्दनं जाति चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते कल्पितं गृह्यताम्। सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं ब्रह्माफलं पानकं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो श्रीकुरु। छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणापेरुदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा एतत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजागृहाण प्रभो। આપણે કાલે પાછા આ ઢાળમાં જશું. આ છે ને શાર્દુલ વિક્રમીચંદ છે અને એમાં ટોટલ 19 અક્ષરો હોય અને 12 અક્ષર આવે ને પછી આપણે અટકીએ છીએ. રત્ને હવે તમે જોજો રત્ને કલ્પિતમાનસં હિમજલૈઃ 12મું અક્ષર હશે તે આપણે સ્ટોપ પોઝ આપીએ પછી સ્નાન વિજ્ઞાન. એટલે ગઈકાલે આપણે પહેલો અને બીજો કહેવાય ને શિવ માનસ પૂજાનો આપણે જોયા હતા બંને શ્લોક. એને ટૂંકમાં પાછા જોવા માટે જે પહેલા શ્લોકની છેલ્લી લાઈન છે, હું હંમેશા ઓલવેઝ કેસ ધ વર્બ, આપણે હંમેશા વર્બ એટલે કે ધાતુ કે ક્રિયાપદ પહેલા પકડવું જોઈએ. એટલે મેં ગઈકાલે પણ કીધું એમ કે ખરેખર એવું છે કે ગૃહ્યતામનો અર્થ થાય સ્વીકાર કરો. તમે એક્સેપ્ટ કરો કે સ્વીકાર કરો. અને ભગવાન ધારો કે પૂછે કે તું આપસ, પણ કેવી રીતે આપસ? તો કે કોઈ નક્કર વસ્તુ નથી. હું જે પણ આપું છું મયા હૃત્કલ્પિતમ, મયા મીન્સ મારા દ્વારા, હૃત્કલ્પિતમ હૃદયથી કલ્પના કરીને, નક્કર કઈ વસ્તુ નથી પણ મનથી મયા કલ્પિત, મેં મારા દ્વારા બધું મનમાં નક્કી કર્યું છે. હે દેવ, હે પશુપતે, હે દયાનિધે ગૃહ્યતામ, તમે એ બધું જ સ્વીકાર કરો. અને 8 આઈટમ આ પહેલા શ્લોકની અંદર એક એક પછી આપણે લખવું પડે કે ગૃહ્યતામ. એમાં પહેલું છે રત્ને કલ્પિતમાનસમ, એટલે કે રત્નેહિ કલ્પિતમ આસનમ ગૃહ્યતામ. એટલે કે આપણે ભગવાનને કહીએ કે હે ભગવાન શિવ કે પશુપતિ, જે આપણે જોયો તો એનો કે તમે આસનમ ગૃહ્યતામ, તમે આસનને ગ્રહણ કરો. પણ આસન કેવું છે? કલ્પિતમ,
અને કલ્પિતમ છે તો આસનની અંદર તમે શું શું જોડ્યું છે? તો કે રત્નૈહી, રત્નો વડે બનાવેલું રત્નૈહી આસન, રત્નો વડે જે આસન બનાવેલું છે. ગૃહ્યતા, તમે એને શું કરો? તો કે સ્વીકાર કરો કે પેલું આપણે ભગવાનને ઓફર કર્યું કે એને અર્પણ કર્યું. બીજું છે હિમજલેહી સ્નાનમ ગૃહ્યતા, તમે હિમ જળ વડે, આપણે ભગવાનને કોઈ એટલા બધા ઠંડા પાણીથી ન લાવવાની જરૂર નથી. આપણે કહીએ કે નોર્મલ વોટર અથવા આપણને વોર્મ વોટર વોટેવર, પણ આ તો હિમ ન થતા આઈસ કોલ્ડ પાણી વડે સ્નાનમ ગૃહ્યતા. એટલે કે આપણે કલ્પના કરવાની કે સામે શિવલિંગ છે કે શંકર ભગવાનની પ્રતિમા છે કે મૂર્તિ છે, એને હું શું કરું છું? તો કે પહેલા આસન આપું છું, પછી મનમાં આપણે એવું નક્કી કરવાનું કે હવે એને હું શું કરાવું છું? તો કે સ્નાનમ, એટલે કે હિમજલેહી સ્નાનમ ગૃહ્યતા. એ ભગવાન તમે પાણી વડે સ્નાનને સ્વીકારો, એનું ગુજરાતી થાય. પછી છે નાના રત્ન વિભૂષિતમ દિવ્યાંબરમ ગૃહ્યતા. ત્રીજું ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ અંબરમ. અંબરમનો અર્થ થાય વસ્ત્ર. કેવા વસ્ત્રો છે? તો કે દિવ્યાંબરમ. હું જે તમને વસ્ત્ર ઓફર કરું છું કે તમને અર્પણ કરું છું એ દિવ્ય છે. એનો અર્થ વિચ ઇઝ નોટ અવેલેબલ ઇન લોકલ માર્કેટ. આપણે જે લોકલ માર્કેટની અંદર અવેલેબલ નથી એવા દિવ્ય પ્રકારના વસ્ત્ર છે, હું તમને અર્પણ કરું છું. તો તમે એને દિવ્ય શું કામ કહો છો? તો કે નાના રત્ન વિભૂષિત. અત્યારે આપણને ખબર નથી પણ કે પટોળા બધા કેટલા લાખના આવે છે. હવે એની અંદર ધારો કે વર્ક કરાવીએ કે એની અંદર આપણે રત્ન જડાવીએ તો કેટલું થાય? એવું છે કે નાના રત્ન વિભૂષિત, હું તમને જે કપડા કે વસ્ત્ર અર્પણ કરું છું એની અંદર ઘણા બધા રત્નો જડેલા છે. એટલે કે એવું વર્ક વાળું દિવ્ય કપડું છે. ગૃહ્યતા, એ ભગવાન તમે એનો સ્વીકાર કરો. એ ત્રીજું. ચોથું છે ભગવાન નાઈ લીધું, ધોઈ લીધું, તૈયાર થઈ ગયા, રૂપાળા થઈ ગયા, પછી ભગવાન આપણે શું કહ્યું? તો કે મૃગમદ આમોદ અંકિતમ ચંદનમ ગૃહ્યતા. એ ચોથું આપણે ભગવાનને અર્પણ કર્યું. ગૃહ્યતા છે આપણે જો બધા આ શબ્દો સાથે જોડીએ તો આપણને વધારે મીનિંગફુલ લાગે, કે આપણને વધારે સમજે. એટલે ના પછીનું છે મૃગમદ નો અર્થ મેં કીધો તો મદ એટલે કસ્તુરી. મૃગમદ એટલે કે મૃગની કસ્તુરી. આમ મેં ગઈકાલે કીધું મદનો અર્થ થાય પેલો ગુંદ. એનો છે ને એને ગુંદ ખવડાવે આફ્ટર ડિલિવરી. પેલા માતાઓ ખવડાવતા હતા, હવે તો આપણને ખબર નથી. પહેલા એટલે કે ગુંદ છે એ ઘણા બધા વૃક્ષોની અંદર લાગેલો હોય. એવું કે છે કે ભાઈ લીમડાનો ગુંદ ખાવા માટે બહુ શ્રેષ્ઠ. પછી બબુલ વૃક્ષ એટલે બાવળ, એના ગુંદ સારા. પણ એવી જ રીતે અમુક હરણના નાભીની અંદર પણ આવું ગુંદ નીકળે છે, એને આપણે કસ્તુરી કહીએ છીએ. નાભીમાંથી જે નીકળે એટલે એને કહેવાય મૃગમદ. મૃગની નાભીમાંથી નીકળેલું ગુંદ મૃગમદ. અને કેવું છે તો કે આમોદ. આમોદ ન થાય હાઈલી ફ્રેગ્રન્ટ, અત્યંત સુગંધિત. એટલે એવું નાના હતા ને ત્યારે વાર્તા આપણે સાંભળતા, જો યાદ હોય તો પેલું બિચારું સુગંધમાં પોતે જ દોડ્યા હતા. મૃગ હોય એને થાય બહુ સુગંધ આવે, બહુ સુગંધ આવે. ક્યાં છે એને ખબર નથી કે મારા પેટની અંદર જ સુગંધ. એટલી બધી એની સુગંધ બહુ સરસ હોય કસ્તુરીની. અને અત્યારે આઈ થિંક પેલામાં જે કસ્તુરી બેસે છે ને આપણા ઋષિકેશ ને બધી ખોટી છે, પણ બધે બહુ બેસે વાળ વાળું હોય ને કંઈક બેસે, સાચું નથી પણ બહુ સુગંધી હોય. એટલે એને કીધું કે આમોદ. એવું અંકિતમ નો થાય, અહીંયા મેં પેસ્ટ કર્યું. એટલે કે એવું નાના મૃગમદ આમોદ અંકિતમ ચંદનમ ગૃહ્યતા. તમે એનો સ્વીકાર કરો. પછી છે જાતિ ચંપક બિલ્વપત્રમ ગૃહ્યતા. જાતિ નો અર્થ થાય જુઈ, ચંપક નો અર્થ થાય ચંપાના ફૂલ. પણ આપણે જેટલા એડ કરવા આવે એટલા એડ કરી શકાય. કારણ કે અહીંયા છંદની અંદર આ બે ફિટ થતા શંકરાચાર્યજીને એટલે બે લે. આપણે બીજા જેટલા ચડાવો એટલા ચડાવી શકાય. ગુલાબ છે એટલે આજે કાલે મારા મનમાં વિચાર આવ્યો, જાતિ ચંપક હતું એટલે કે ગુલાબ છે ને એનું સંસ્કૃતમાં ક્યાંય નામ અવેલેબલ નથી. ખ્યાલ આવે એનો અર્થ કે ગુલાબ છે બહારથી આવ્યો છે.
મુસલમાન લાવ્યા હશે એનું એકી સંસ્કૃત નામ નથી. મેં ઘણું શોધ્યું પણ નથી. એનો અર્થ બહારથી ઇમ્પોર્ટેડ છે એટલે ક્યાંય નામ નથી. એટલે આપણે ચડાવેલો હોત નહીં પણ ગુલાબ ઇઝ નોટ ફ્રોમ આપણા ઇન્ડિયા ભારત. એટલામાં ક્યાંય નહીં હોય. તમે ગમે ત્યાં વાત ગુલાબનું નામ ક્યાંય નથી કે ભગવાન અમે ગુલાબ આપણે ચડાવી બાજુ પણ જૂના શાસ્ત્રની અંદર કોઈ ક્યારે ગુલાબ નથી ચડાવ્યો. જાતની ચડવા કેટલાય નામ છે ક્યારે આ ચડાવ્યા નથી. પણ આપણે તો ગુલાબે ચડાવી શકીએ. પણ એ બધું જ અમે તમને શું કરીએ છીએ કે ચડાવીએ છીએ કે ભગવાન ગૃહ્યતા તમે એનો સ્વીકાર કરો. પછી રચિતમ પુષ્પમ, ખરેખર રચિતમ પુષ્પમ, પુષ્પમ રચિતમ, રચિતમ નો અર્થ થાય માળા. હું તમને પુષ્પની બનેલી માળા પણ રચિતમ બનાવેલી છે આપું છું. ગૃહ્યતા તમે એનો શું કરો હે ઈશ્વર સ્વીકાર કરો. પછી ધૂપમ ગૃહ્યતા હું તમને ધૂપ અર્પણ કરું છું તમે સ્વીકાર કરો. દીપમ ગૃહ્યતા પહેલા શ્લોકની અંદર છેલ્લું દીપ ભગવાન દીપકનું અર્પણ કરું છું. અને દીપક ભગવાનને દેખાડવા માટે નહીં પણ આપણે ભગવાનનું સ્વરૂપ કેવું છે એ જોવા માટે. આજે જ ખબર નહીં એવું કે છે કે ગૂગલ બધું બહુ સાંભળે છે. તમને બધાને ખબર છે કે આપણે જે પણ વાત કરીએ એ બધી જ આપણે ગૂગલની અંદર યુટ્યુબમાં આવે. એટલે કાલે આયા હું બોલતી હતી કે આપણે આમ ભગવાનને આમ ધરીએ નાખીએ બધું. તો કાલે સાંજે પછી આપણે ગમે તે થોડું જોતા જ હોય મોબાઈલ તો એની અંદર આવ્યું કે આખે આખા તિરુપતિ બાલાજી ઉપરથી લઈ અને દીપક જલતા હતા છેક સુધી. એટલે મને એમ કે ગૂગલ છે ને બધું સાંભળે છે. ઇટ ઇઝ ધ ટ્રુથ. એટલે આપણે એમ કહીએ કે સીરી છે પછી પેલું કયું આવે છે એલેક્સા. એની સામે કે સિક્રેટ વાત કરવી નહીં. ઇવન અને ધીસ ઇઝ ધ ટ્રુ. એટલે આપણી કોઈ પણ ખાસ કરીને બેંકની ડિટેલ્સ કે કોઈ પણ શબ્દ છે યુ શુડ નોટ અટર ઇન ધ ફ્રન્ટ ઓફ એલેક્સા. એ બધું બધી જગ્યાએ પકડાય. કારણ કે ગૂગલ છે કોઈ પણ વ્યક્તિ છે એક્સેસ કરી શકે. અહીંયા મને દીપક શું કામ એટલે મને એલેક્સા યાદ આવી કે આખી આખું મને બતાવ્યું કે આવી રીતે દીપક ઉપરથી નીચે સુધી કર્પૂર આરતી કરે ને પછી બતાવે કે જો આવો શણગાર કેવું. કારણ કે ત્યાં તો અંધારું જોયું સાઉથના મંદિરમાં. એટલે દીપક ગૃહ્યતા હું તમને શું આપું છું કે દીપક આપું છું. અને દેવ દયા નિધિ અને પશુપતિ આ ત્રણ શંકર ભગવાનના સંબોધન છે કે તમે કેવા છો તો કે સ્વપ્રકાશિત એફલ્જન્ટ દેવ. બીજું દયા નિધિ. નિધિનો અર્થ થાય ટ્રેઝર હાઉસ ભંડાર. તમે કેવા છો તો કે કરુણાના ભંડાર છો. અને પશુનામ પતિ આપણા સહિત બીજા બધા જ પશુઓના તમે કેવા છો તો કે માલિક છો સ્વામી છો. આવા તમને હૃદકલ્પિતમ સર્વ ઉપચાર. આપણે ત્યાં બધું ધરાયું ને એને સંસ્કૃતમાં ઉપચાર. આ બધા જ ઉપચારો છે હું તમને અર્પણ કરું છું. તમ સ્વીકુરુ તમે મનથી કરાવેલું બધું સ્વીકાર. આ પહેલો શ્લોક ગઈકાલ આપણે જોયો હતો. બીજો શ્લોક એની અંદર પણ છેલ્લે એ જ છે કે પ્રભો સ્વીકુરુ. છેલ્લી લાઈન સેકન્ડ શ્લોકની અંદર પ્રભો એટલે કે હે ભગવાન સ્વીકુરુ. સ્વીકુરુ પ્લીઝ એક્સેપ્ટ. મહેરબાની કરીને મારો સ્વીકાર કરો. અને બીજું શું શું આપે છે એટલે એને લખ્યું બીજાની અંદર મયા મનસા ભક્ત્યા વિરચિતમ. એ છેલ્લામાં છે લાઈનમાં મયા નો અર્થ થાય મારા દ્વારા. મનસા નો અર્થ થાય થ્રુ માય માઇન્ડ. આગળ એકે નકર વસ્તુ નથી. આંખ બંધ કરીને જ હું વિચારું છું કે મારા દ્વારા મન વડે ભક્ત્યા એટલે કે અત્યંત પ્રેમથી વિરચિતમ. અત્યાર સુધી તો કુદરતનું હું ધરાવતો હતો. હિમજર છે કે પુષ્પ છે એ બધું. પણ હવે મેં બનાવ્યું છે. એટલે આપણે મનથી કલ્પના કરી કે કંઈક મેં રાંધ્યું છે બધું. એટલે એને કીધું કે મેં જે રાંધ્યું છે એ બધું વિરચિતમ નો તો ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય મી. આજે મારું બનાવેલું છે એ પ્રભો સ્વીકુરુ. જે ભગવાન તમે બધું સ્વીકાર. એમાં પહેલું જે વાક્ય છે સૌવર્ણે નવરત્ન ખંડ રચિતે પાત્રે. એનો અર્થ થાય સુવર્ણથી બનેલા નવનો અર્થ થાય 9 ને 9 નો અર્થ થાય જાત જાતના નૂતન જાત જાતના રત્નખંડ.
ઘણીવાર આ પીસ જેવા ચારે બાજુ રત્ન લગાડ્યા હોય એવા સુવર્ણના પાત્રની અંદર હું તમને બધું જ આપું છું. મેં જે બનાવેલું છે એટલે મેં ગઈકાલે પણ કીધું હતું, પાત્રે ઇઝ એ સિંગ્યુલર, એટલે કે એક વચન છે. શંકરાચાર્યજીએ તો પેલું જગ હંમેશા છંદ પણ પાત્રે શું, કારણ કે ખાવાની વસ્તુ બહુ છે તો એક પાત્રમાં થોડી સાદું છે બધું મિક્સ કરી થાય. ભગવાને આપણે છૂટું છૂટું કરી એટલે ખરેખર નવરત્ન ખંડ રચિતેષુ પાત્રેષુ એવું આવવું જોઈએ કે મેં બનાવ્યું છે અને શું શું બનાવ્યું, તો એણે વર્ણન કર્યું શું શું બનાવ્યું છે. તો કે પહેલું છે પંચવિધમ, મેં એટલે આડોળું કહ્યું છે પણ પંચવિધમ ભક્ષ્યમ સ્વીકુરુ. ભક્ષ્યમ નો અર્થ થાય ચાવી શકાય તેવું. એપ્લિકેશન આપણે જે પાપડને ખાઈએ કેવું કહેવાય, ક્રંચી, જે કડક કડક બોલે ને એને ભક્ષ્યમ કહેવાય. ઓલું તો આપણે ચમચીમાં લઈ પીએ પાડે. એટલે અહીંયા જે ભક્ષ્યમ છે એનો અર્થ થાય જે ચાવી શકાય એવા પંચવિધમ ભક્ષ્યમ, મેં 5 પ્રકારના એવા ભક્ષ્ય બનાવ્યા જે ચાવી ચાવીને ખવાય. એમાં આપણને જે પણ ભાવતું હોય એટલે વિઝ્યુઅલાઇઝ કે ભાઈ આટલું આટલું મેં બનાવ્યું, પછી પાપડ જે કડક કડક ખાતું હોય, મને ખબર નથી શું કડક કડક હોય, એ કોઈ પણ વસ્તુ જે કડક બનાવી શકીએ, ચકરી છે એટલે એ ભક્ષ્ય 5 પ્રકારનું સ્વીકૃત, તમે એને સ્વીકાર કરો. પછીનું છે પાત્રે ઘૃતમ પાયસમ. ઘૃતમ નો અર્થ થાય ઘી. અમે કાલે આજે જે જગ્યાએ જમવા જાય કે આ કોઈ ને તો ઘી નાખવું જોઈએ, ઘી નાખે તો ફ્રેગ્રન્સ સરસ આવે. પછી વેજીટેબલ પુલાવ હોય કે આજે કઈ હતું જે આપણે કાબુસુરી છે હોય એટલે ઘી આપણે ઘી નાખીએ તો એ કેવું થાય તો કે ટેસ્ટી થાય. એટલે કીધું કે દધી એટલે પેલું છે ને કાકા એમ ઘૃતમ પાયસમ, મેં પાયસમ બનાવ્યું છે પણ એમાં નાખ્યું છે શું તો કે ઘી નાખેલું પાયસમ. પાયસમમાં તો થાય ખીર, પણ ખીર કેવી છે તો કે ઘી નાખેલી ખીર છે. હે પ્રભો ત્વમ સ્વીકૃત, તમે શું કરો તો કે સ્વીકાર કરો. પછી છે ત્વયો દધી યુતમ, એટલે કે હું એક પાત્રની અંદર તમને દૂધ પણ આપું છું અને દધી એટલે કે હું દહીં પણ આપું છું. યુતમનો ખરેખર અર્થ થાય બે મિક્સ કરી આપો, પણ ભગવાને થોડું દહીં દૂધ મિક્સ કરે એટલે હું માનું છું કે દહીંનું સોનાનું પાત્ર જુદું, દૂધનું પણ સોનાનું પાત્ર જુદું. તમે સ્વીકૃત, હે ભગવાન સ્વીકૃત. પેલામાં જેમ દૃઢ્યતામ હતું, આમાં વી કેન એડ અન્વયને પૂરો કહેવા કે સ્વીકૃત, તમે સ્વીકારો. પછી છે રંભા ફલમ પાનકમ. રંભા ફલમ નો અર્થ થાય કેળું, એટલે રંભા ફલમ કદલી ફલે કહેવાય, એટલે કે રંભા ફલમ કદલી ફલમ સ્વીકૃત. એક જ ફળ છે, બીજા ફળ જેટલા એડ કરવા હોય ને આપણે એડ કરીશું, એ બધા જ તમે સ્વીકારો. પાનકમ, પાનકમ નો અર્થ થાય એક સ્વીટ. પછી એ શરબત હોય કે મધુકર કહે એ તમે સ્વીકૃત, એટલે પાનકમ એટલે કે સમથિંગ સ્વીટ, પણ પાછું એ રસ જેવું નહીં પણ પાણી છે મધુકર. તો મને ખબર છે કે અત્યારે તો આપણને મેળવવાની ખબર છે, પહેલાના જમાનામાં 20-25 વર્ષ પહેલા જાન જાય ને એટલે કન્યાવાળા કંઈક બેલું બેલું વાપતા, ખબર નથી પડે કે આ તો પીવું જ જોઈએ, એક કસ્ટમ હતી, રિવાજ હતો. ભાવે ના ભાવે આટલું તો લેવાનું, એવું કંઈક હતું, બોર્ડ નાખી એવું કંઈક હતું, એને બધું પર કે ગાંડા તમારે લેવું છે, એટલે કે એવું હું તમને આપું છું બધું પર કમ સ્વીકૃત, તમે એ પણ પીઓ. પછી છે શાકાનામ અયુતમ. શાકાનામ પછી અયુતમ. અયુતમ નો અર્થ થાય 10,000, અને 10,000 પ્રકારના શાક હું તમને ધરાવું. તો આપણે ક્યારે કરીને ક્યારે ધરાવી લે, એટલે એમાં લખ્યું કે જેટલા શાક થઈ શકે એટલા બધા જ વેરાયટીઝ ઓફ ધ વેજીટેબલ. પેલામાં છે અમદાવાદની અંદર કઈ છે એક તો મોટો છે, હું નથી કહી પણ માવડીઓની વાતની પણ ચચત ન આપે અને ભલે ક્યાં છો આવે એવું કંઈક કહે છે, નામ હું ભૂલી ગઈ કે કેટલી વસ્તુઓમાં કઈ ખાલી 65 કે 64 એક હોટલ છે, આટલું આપે એમાં બધી નાની નાની વાટકીમાં બધું આપે. એવી વાટકી આપણે ભગવાનને કહીએ, આપણે થોડી કઈ લોકો ખાય છે ને પાછું
ખાવી તો બહુ ભયંકર. એટલે એ લોકો કેવું ચીટિંગ કરે, આપણે કહીએ એના કરતા તામિલનાડુ વાળા સારા. એનું એક ઉદાહરણ આપો કે કેવા સારા. ફર્સ્ટ ટાઈમ એટલે હું 1999 મેં 3 months કોર્સ કર્યો હતો ત્યાં આનાઈ અંદર. કોર્સ પૂરો થયો એટલે એન્ડરની લેડી હતી. તમે ત્યારે બધા છોકરાઓ તો 30-32 વર્ષના કે ચાલો તમને બધા પાર્ટી આપો એટલે કોઈ એમ થયું લઈ જાઓ 200 કરોડ 3-4 છોકરીઓ હતી ને મેં લેડી હતા અને બધા બસમાં બેસી પણ ત્યાં એક સારામાં સારું હોટલની અંદર બેઠા. પછી પેલા આજે ઓર્ડર આપ્યો કે 5 મસાલા ઢોસા. એટલે વેઇટરે અમારી સામે જોયું, પછી કે 2 જ મગાવો. એની અંદર કે તમે બધા જ ખાઈ લેશો. ખરેખર 2 વાર આટલા આવ્યા કઈ વધ્યું, પણ એ લોકો એટલા ઓનેસ્ટ કે 5 ને 5 ને કમાવું તો શું. પણ આપણા ગુજરાતી તો ગુજરાતી છે એટલે એમ કીધું કે બધું બંધ કરવાનું. એટલે જે પણ હોય શાકાના મળ્યું ન આટલા બધા સબ્જી છે કેટલી છે તો કે ઘણી બધી છે. એ શ્રી ગુરુ પછી રુચિકરમ જલમ ભાવે તેવું મારું જેવું જેની રુચિ રુચિકરમ જલમ શ્રી ગુરુ અને ભગવાનને ખાઈ લીધું. પછી છેલ્લે શું આપ્યું તો કે તાંબુલમ. ભગવાનને મેં પાન આપ્યું કે તાંબુલમ આપ્યું. પણ એ કેવું તો કે કર્પૂર ખંડ ઉજ્જવલમ. કર્પૂર એટલે જે આપણે બરાસ કપડા હતા ને એમાં કર્પૂર વાળું અને ઉજ્જવલમ નો અર્થ થાય એની સાથે મિક્સ થઈ. એવું હું તમને આપું છું ત્વમ શ્રી ગુરુ એટલે કે હે ભગવાન તમે આ બધું જ સ્વીકાર. આપણે અહીં સુધી જોયું અને આજે હું વિચારતી હતી કે આટલી બધી આપણે ઈશ્વરના એટલા બધા સ્તોત્ર છે, ઈશ્વરના આ બધા આપણે પાઠ કરીએ છીએ એટલા બધા છે. આટલું બધું શું કામ માણસો એટલે કે શાસ્ત્રની અંદર આટલું બધું શું કામ આપેલું છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? એની પાછળનું કારણ કહ્યું છે. એટલે મેં પહેલા પણ કીધું હતું, પહેલા દિવસે જ્યારે આપણે ચાલુ થયું ત્યારે કે મનુષ્ય જન્મ છે દુર્લભ. વિવેક ચુડામણીમાં કીધું છે જંતુના નર જન્મ દુર્લભ. જે જન્મે છે એની અંદર મનુષ્યનો જન્મ ભાવ દુર્લભમ. એવી જ રીતે બહુ ફેમસ એક શ્લોક છે દુર્લભમ પ્રેમેતર દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ પુરુષત્વમ મહાપુરુષ સંશય. ત્યાં પણ એવું કીધું છે કે મનુષ્યત્વ મેં ત્યાં કીધું પણ એ બધું જ દુર્લભમ. તો એવું શું કામ કીધું? ફરી એક વાત કહું કે પૂજ્ય સ્વામીજી વાત કરતા હતા કે હું એકવાર બોમ્બે થી અમેરિકા ટ્રાવેલિંગ કરતા હતા બાય ફ્લાઇટ અને બિઝનેસ ક્લાસ હતું. મારી બાજુમાં એક ભાઈ હતા અને ત્યાં તો પછી સ્વામીજી એવું થયું કે હું વેજીટેરિયન છું, મારી આજુબાજુ એટલે વેજીટેરિયન જ હોવા જોઈએ. એટલે કે મારી બાજુમાં કોક એવા ભાઈ હતા અને પછી ત્યાં અને કીધું કે what do you want sir? એ સ્ટાઇલથી પૂછે સ્વામીજી એટલું નાખું છે. એટલે મને કીધું ક્રેબ. એટલે તું મારા માટે ક્રેબ ગયા અને સ્વામીજી કે હા શું ઓપ્શન. અને ખરેખર એવી જ રીતે એના પગ આમ છૂટા પાડેલા અને એને ક્રેબ આપ્યો અને પછી કે બહુ સરસ પ્રેમથી ખાતો હતો મારી બાજુનો માણસ. પછી કે મેં તો પાણી ન પીધું કારણ કે આવું ખાતો હતો. પણ પછી મને વિચાર આવ્યો, સ્વામીજી કાંઈ વિચિત્ર જ વિચાર કરે. એટલે પછી મને વિચાર આવ્યો કે જો આ જન્મ મને મનુષ્યનો મળ્યો છે ને હું સરખી રીતે નહીં જીવું તો આવતા જન્મમાં હું કદાચ આવો કરચલો થઈ કોકના મોઢામાં ભરાઈ જાઉં. એના કરતા બેટર કે આ જન્મ હું સરસ રીતે જીવું. કારણ કે વી ડોન્ટ નો વોટ વિલ ઇઝ ધ નેક્સ્ટ સ્લોટ. એટલે આપણો બીજો જન્મ શું થશે આપણને ખબર નથી. એટલે મનુષ્ય જન્મ બીજા જન્મમાં આપણી કોઈ ગેરંટી નથી કે આવી જ રીતે માણસ થઈને આવી જ રીતે આપણે સાંભળીએ કાંઈ નહીં. એટલે એને કીધું કે મનુષ્ય છે એ દુર્લભ છે. અને ત્યારે પણ મેં કીધું હતું કે સપોઝ આપણને પશુ યોની મળે એનિમલ કિંગડમ કોઈ પણ અને એમાં પણ એક કોશી જીવથી લઈ અને હાથી સુધી. પેલા તો ડાયનેસોર હતો, હાથી મેક્સિમમ મોટું પ્રાણી. એટલે કે હાથી સુધી એક કોઈ પણ પ્રાણી છે એની અંદર સંવેદનાઓ છે. નથી એવું નથી, એની અંદર ભાવના છે, સંવેદના છે, પણ ભાષા નથી. અમારા આશ્રમની અંદર
ટીટોળી છે ને ઈંડા મૂકે. અને એવું ત્યાંના એવું લોકો કહે છે કે જો વર્ટિકલ હોય ને તો વરસાદ આવે, અને ટીટોળીના ઈંડા આમ આવતા હોય ને તો વરસાદ ન આવે. એટલે દર વર્ષે અમે જોવા જઈએ. ટીટોળી ઈંડા મૂકે ને એટલે કેવા મહિના પણ ફોટો પાડવા ન જ દે, સીધો એટેક કરે આમ. એટલે એને ખબર છે કે આ મધર છું હું, ના મારું બાળક ભવિષ્યમાં થવાનું છે, એટલે સંવેદના છે બધી, પણ એની પાસે ભાષા નથી. એટલે કે એ બધી જ એની સંવેદનાઓ છે અભિવ્યક્ત કરવા પશુઓની અંદર એક ફેકલ્ટી નથી કે એક્સપ્રેસ કે મને આવું છે. એ મોટામાં મોટી પશુઓની શું છે તો કે ડિસએડવાન્ટેજ, મોટા મોટો ગેરફાયદો. બીજું એવું કે છે કે પશુઓની છે પ્રોગ્રામ્ડ એનિમલ. પ્રોગ્રામ નો અર્થ થાય ચાવી ચડાવેલા રમકડા જેવો. હવે તો ચાવી ચડાવેલા નથી હોતા, રિમોટ વાળા આવે, પણ રિમોટ દબાવીએ એની ચાલે, રમકડું છે. પછી રમકડાને એમ ન થાય મારે આ કે છે એમ ચાલુ નથી, એવું ન થાય. રમકડા એમ જ ચાલે, કા રિમોટ હોય કા ચાવી હોય. એવી રીતે પશુનું પણ કામ કેવું છે તો કે પ્રોગ્રામ જન્મે, બિચારા મોટા થાય, પછી ઈંડા મૂકી અને પછી પાસે જતા. એના સિવાય એ બીજું કાંઈ ન કરી શકે. જે રીતે આપણને એમ થાય હાલો કાંઈ નથી કરવું, નથી કરવું, આરામથી રહેવું તો આપણે રહી શકીએ. પણ પેલાને હાથમાં એવું કાંઈ નથી, પશુઓના હાથમાં એ ક્યારે ન રહી શકે. એટલે કે પશુઓની કેવી છે તો કે પ્રોગ્રામ જેવું ભગવાને લખ્યું છે કે તારે આવું આવું કરવું એ જ રીતે થાય. પોતાના નિર્ણયો લઈ શકવામાં એ કેવી છે બધી. અને એના સામે બીજી કેવા છે તો કે દેવતાઓ. દેવતાઓની અર્થ થાય પેલી પાપીઓની, બરાબર, અને પેલી દેવતાઓની અર્થ થાય પુણ્યની. પણ હું હંમેશા કહું કે પાપીઓની ઇઝ નોટ બ્લેક એન્ડ વ્હાઇટ. એની અંદર પણ શેડ હોય. આપણે કેમ ગ્રીન કલર હતું કેટલાય. હવે સપોઝ આપણે એમ કહીએ કે કૂતરા છે કેવી કહેવાય તો કે પાપીઓ. પણ ફોરેનની અંદર કોક વ્યક્તિ કૂતરાને એડપ્ટ કરે તો આપણા સ્લમ એરિયાના બાળકો કરતા પણ દે ગીવ વિથ ગુડ ટ્રીટમેન્ટ, પોતાના ભેગું જ રાખે. તો એ સ્લમ એરિયામાં છોકરીનું જન્મ પુણ્યશાળી કે કૂતરું પુણ્યશાળી. એટલે કે હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું, પણ છતાં એની પાસે તો ભાષા નથી એટલે એને એટલે પાપ નથી કહેવાય. એવી જ રીતે દેવતાઓની છે કેવી કહેવાય તો કે પુણ્ય નથી. એની અંદર બધું સારું સારું જ થાય. અને એવું કહે છે કે બહુ પુણ્ય કરે એટલે સ્વર્ગમાં જાય, બહુ સારા કર્યા હોય તો ભગવાન એને અપોઇન્ટમેન્ટ આપે કે ભાઈ તમે વાયુ દેવતા થાઓ, તમે અગ્નિ દેવતા થાઓ, તમે ફલાણા થાઓ. અને પછી એ લોકોને લાંબા સમય સુધી જોબ કરી. પછી એની અંદર હવે એમ કે હવે મારે ભગવાનને મળવું છે, યુ આર નોટ એલાઉડ. એવું યમરાજાએ નચિકેતાને કીધું, અને એને સ્પષ્ટ કીધું નચિકેતાને કે જાનામિ અહમ શેવધી અનિત્યમ. એનો અર્થ થાય મને ખબર છે કે કર્મ ફળનો ખજાનો અનિત્ય છે. શેવધીનો અર્થ થાય ટ્રેઝર હાઉસ. કર્મ ફળ રૂપી શેવધી છે અનિત્યમ, છતાં પણ, અને એ પણ મને ખબર હતું, અધ્રુવેહી ધ્રુવમ ન પ્રાપ્ય. અધ્રુવ કર્મ બધા કેવા છે તો કે જે ધ્રુવ નથી, એટલે કે જે કાયમ માટે નથી, જે મર્યાદિત છે, એનાથી અમર્યાદિત વસ્તુ પ્રાપ્ત બધી મને ખબર હતી. યમ ધર્મરાજાએ કીધું છતાં પણ ભયા નચિકેતમ ચિનોતી. તો મેં પેલો નચિકેતા વાળો યજ્ઞ કર્યો અને મને આ પોસ્ટ મળી. એટલે કે યમરાજાની પોસ્ટ મળી. એટલે કે પછી પોસ્ટ મળી પછી કામ શું કરવાનું તો કે દોડાદોડી. જે આપણું જીવન ગુજરી ગયું છે. ત્રણ દિવસ એટલે એબસેન્ટ હતા કઠોપનિષદમાં ક્યાંક ગયા હતા. એટલે કે હંમેશા પછી આમાં કોઈ એમ કે ભગવાનનું ભજન કરો તો થાય નહીં. એટલે કે દેવતાઓની સારી બધા કમ્ફર્ટ બધું કરવું, પણ વી કેન નોટ પરસ્યુ પોલિશ્વર. એટલે કે એ પુણ્ય યોનિની અંદર થયું છે તો કે આ એનું ડિસએડવાન્ટેજ. અને પછી આપણે એવા અને આપણે કેવા છે ત્યારે મેં કીધું તું મિશ્રાજી, પણ મનુષ્ય યોનિ મિશ્રાજી છે. વી આર ધ કોમ્બિનેશન ઓફ પુણ્ય અને પાપ બંને છે. પણ સૌથી મોટો બેનિફિટ મનુષ્ય યોનિમાં કયો છે તો કે આપણી પાસે ફ્રી વિલ છે. ફ્રી વિલ નો અર્થ થાય મુક્ત ઈચ્છા શક્તિ. એન્ડ વી કેન યુઝ ફ્રીલી. મુક્ત ઈચ્છા શક્તિ છે, આપણે ફ્રીલી વાપરી શકીએ. અને
મનુષ્યમાં એટલે કે મનુષ્યના અવતારમાં એક જ એવી ભગવાને ફેસિલિટી મૂકી છે કે જ્યાં આપણે લાગણીથી પરિપક્વ થઈશું. બીજી એકેય જગ્યા એવી નથી કે ન મનુષ્ય એટલે પાપ યોગી કે ન દેવ યોગી, એની અંદર we cannot mature emotionally, કારણ કે એને તો ભોગવવાનું જ છે, કાં સુખ અને કાં દુઃખ. ઇમોશનલી we cannot mature. મનુષ્ય યોની એવી છે કે જ્યાં આપણે we can be mature. ત્રીજી વસ્તુ એવી કહે છે કે મનુષ્ય યોની જ એવી છે કે જેમાં આપણે પ્રાકૃતમાંથી સંસ્કૃત બની શકીએ. સંસ્કૃત ભાષા નહીં, પણ પ્રાકૃતમાંથી સંસ્કૃતનો અર્થ થાય કે ગધેડું પાટું મારે તો એ પ્રકૃતિ એ મારે, પણ આપણને પાટું મારવાનું કોઈને મન થાય ને આપણે વિચારીએ કે આપણે ન કરે, આપણે માણસ છીએ તો આપણે સંસ્કૃત માણસો મારે. સંસ્કૃતનો અર્થ થાય સમ્યક કૃદમ, સારું કરેલું હોય ને સંસ્કૃત. એટલે 16 સંસ્કાર બાળક જન્મે એ તેનાથી લઈ મરે ત્યાં સુધી આ 16 સંસ્કાર શું કામ છે? તો કે મનુષ્યને પ્રાકૃતમાંથી સંસ્કૃત બનાવે. એ બધી જ ફેસિલિટી કઈ જગ્યાએ છે? તો કે મનુષ્ય યોની, ન તો દેવ યોની, ન તો પશુ યોની. અને તો પછી પ્રશ્ન આવે કે આપણે લાગણીથી પરિપક્વ થવા માટે જો ભગવાને જન્મ આપ્યો હોય તો આપણે લાગણીથી પરિપક્વ કેમ? અને એવું કયું ભગવાને આપણને આપ્યું છે કે જેનાથી આપણે લાગણીથી પરિપક્વ થઈ શકીએ? અને આજે હું આમાં મેં નથી પણ છતાં મને હમણાં જ એક વિચાર આવ્યો કે વેદો ભગવાન આપ્યા છે. અને સવારે આપણે વાત કરીએ કે ભગવાન આપણને શું આપ્યું છે? તો કે જીવ બ્રહ્માંડ બધા. તો વેદ ખરેખર શું છે? તો કે આપણે ધારો કે વોશિંગ મશીન લઈએ તો વોશિંગ મશીન લેવું એનું મેન્યુઅલ આવે કે હાઉ ટુ યુઝ ધીસ ગેજેટ. પછી કોઈ પણ નાનું મોટું એવું નાનું આવું કંઈક નહીં ને એમાં નાનું તો ફરફર્યું હોય કે આપણે આ વસ્તુ છે, સાધન તમને મળ્યું છે એ કેવી રીતે વાપરી શકે. એવી રીતે ભગવાને એક સાધન આપ્યું છે આપણને. એ સાધન આપ્યા છે. એ સાધનનું નામ કયું? તો કે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર. પણ કેમ વાપરવું આપણને ખબર નથી. એટલે ભગવાને કીધું કે આ નહીં વાપરી શકે એટલા માટે હું એક મેન્યુઅલ આપું. અને મેન્યુઅલનું નામ કયું? તો કે વેદ. વેદ છે એ ખરેખર ધ મેન્યુઅલ્સ ફોર ધ હ્યુમન બીંગ. આપણું આ સાધન શરીરમ ખરું તમ સાધનમ, આપણે બોલીએ ખરા શરીર છે આપણું સાધન છે. ક્યાં વાપરવું, કેવી રીતે વાપરવું, શું કરવું એ કઈ જગ્યાએ ખબર પડે? વેદ છે એ બધા શું છે? તો મેન્યુઅલ. અને એ આપણને શીખડાવે કે આપણે પરિપક્વ થવું છે, મેચ્યોર્ડ થવું છે તો કેવી રીતે થઈ શકે. એટલે મને વિચાર આવ્યો કે આજે હું 3, આમ તો કદાચ તમને ખબર જ હશે પણ છતાં 3 રિયાલિટીઝ જે તમને ખબર છે એની આપણે વાત કરીએ કે શાસ્ત્ર એવું કહે છે કે there are 3 રિયાલિટીઝ. રિયાલિટીનો અર્થ થાય સત્તા. સત્તાનો અર્થ ભાજપ સત્તાની કે કોંગ્રેસ સત્તાની, પણ અસ્તિત્વતા. આથી સત્તાનો બધા એક્ઝિસ્ટન્સ. એવું કહે છે શાસ્ત્ર કે 3 પ્રકારની સત્તા કે અસ્તિત્વતા વચ્ચે આપણે જીવીએ છીએ બધા જ. એ કોઈ 84 લાખ. એમાં પહેલી અસ્તિત્વતાનું નામ છે પ્રાતિભાષિક અસ્તિત્વતા. પ્રાતિભાષિક રિયાલિટી. એની આપણે સબ્જેક્ટિવ રિયાલિટી, પણ એની કહેવાય પ્રાતિભાષિક રિયાલિટી, અસ્તિત્વતા, સત્તા. બીજી સત્તાનું નામ છે વ્યવહારિક સત્તા, એમ્પિરિકલ રિયાલિટી. વ્યવહારિક સત્તા પછી બધું વર્ણન કરે અને છેલ્લું છે પારમાર્થિક રિયાલિટી. હવે સૌથી પહેલું પ્રાતિભાષિક સત્તા એટલે શું? જનરલી માણસો એમ માને છે કે પ્રાતિભાષિક સત્તાનો અર્થ થાય આપણી સ્વપ્ન અવસ્થા. સ્વપ્નની અંદર આપણે જાત જાતનું જોયું, બીજા કોઈ જોયું? આપણે એમ કે આજે સ્વપ્નમાં હું શું કહીશ તો ભગવાન આવ્યો, ભગવાન રામનંદાને પૂજા જપ થયા, કોઈ જોયું? ના જોયું. તો એ અસ્તિત્વતા તો છે જ. આપણે સ્વપ્ન જોયું વિશે અસ્તિત્વતા, એક્ઝિસ્ટન્સ છે. એ કેવું છે? સબ્જેક્ટિવ, વ્યક્તિગત છે. એટલે એને કહેવાય પ્રાતિભાષિક સત્તા. વ્યક્તિગત માનવું એને કહેવાય પ્રાતિભાષિક. અને આપણે પૂછીએ કે સપનાની અંદર સપનાનો ઈશ્વર કોણ હતો?
તો કે સ્વપ્નનો ઈશ્વર કોણ હતો? તો કે હું જ, મારામાંથી સ્વપ્ન ઉત્પન્ન થયું, મારા થકી જ સ્વપ્નથી સસ્ટેન થયું, અને સ્વપ્ન પૂરું થાય તો બહાર ઉડી જાય. સાથે સ્વપ્ન કોનામાં જાય? તો કે આપણામાં. એટલે કે આપણા સ્વપ્નના માલિક કોણ? ઈશ્વર કોણ છે? તો કે હું પોતે. એટલે કે અને છેલ્લું કે સ્વપ્નમાં આપણા સિવાય કોઈ હોય? આપણે હજારો માણસો કદાચ જોઈએ, પણ એ ક્યારે અત્યારે તો આવતા નથી. ગૌડ પાદાચાર્યજી કાલિકામાં લખ્યું છે કે ધારો કે આવતા હોત તો આપણું માથું ન ફાટી જાય, બધાને ભરાઈ જાય. એ શક્ય નથી. પણ એ બધા જ આપણે રિયલ જોઈએ છીએ. તો એ રિયાલિટી છે, પણ એ કેવી છે? વ્યક્તિગત રિયાલિટી, પ્રાતિભાષિક રિયાલિટી. પણ રિયાલિટી છે એટલે એને કહેવાય પ્રાતિભાષિક સત્તા. પછી બીજી સત્તા શાસ્ત્રમાં કહે છે એને કહેવાય વ્યવહારિક સત્તા, એમ્પિરિકલ રિયાલિટી. વ્યવહારિક સત્તા એટલે કે અત્યારે બધા વ્યવહાર ચાલે, તમે સાંભળો, હું સાંભળો, બધા જે કરે છે એને કહેવાય વ્યવહારિક સત્તા. અને આપણે જેવા પૂછીએ કે આ જગત છે તેનામાં હું મારા સ્વપ્નનો ઈશ્વર હતો, તો આ વ્યવહારિક સત્તા છે એનું ભગવાન કોણ? એનો ઈશ્વર કોણ? એટલે શાસ્ત્ર લખ્યું કે આખી આખું જગત ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું, ઈશ્વરને લીધે ટક્યું, અને સમાસે પણ ક્યાં? તો કે ઈશ્વર. એટલે આખી આખા જગતનો સ્વામી કે માલિક કોણ છે? તો કે ઈશ્વર. પ્રાતિભાષિક સત્તાનો સ્વામી કે માલિક કોણ છે? તો કે આપણે પોતે. જ્યારે વ્યવહારિકનો ઈશ્વર પોતે. આપણે હમણાં જ બધા બોલ્યા, આઈ થિંક વિષ્ણુ સહસ્ત્રના બોલતા હતા, એની પહેલા એક શ્લોક આવે છે, યત સર્વાણિ ભૂતાનિ ભવન્ત્યાદિ યુગાગમે યસ્મિશ્ચ પ્રલયં યાન્તિ પુનરેવ યોગક્ષય. એનો અર્થ થાય સર્વાણિ ભૂતાનિ, બધા જ પ્રાણીઓ છે, આગમ યુગ આગમે ભવન્તિ, જ્યારે યુગની શરૂઆત થાય ત્યારે ભગવાન બધાને બહાર કાઢે, અને પાછી પ્રલયં યાન્તિ, જ્યારે પ્રલય આવે ત્યારે બધા પાછા એમાં સમાય. એટલે કે ઈશ્વર જ. એવી જ રીતે આપણે ભગવદ્ ગીતાની અંદર 7મો શ્લોક છે, ભગવાને કીધું કે સર્વભૂતાનિ કૌંતેય પ્રકૃતિજાતિ મામિકા કલ્પક્ષય પુરસ્તાની કલ્પાદો વિસૃજામ્ય. કલ્પની શરૂઆત થાય બધા પ્રગટ કરો, વળી પાછો કલ્પ પૂરો થાય એટલે પાછા બધા કેવા થાય? કે જતા. એટલે કે વ્યવહારિક સત્તાના ઈશ્વર કોણ છે? તો કે ઈશ્વર. જ્યારે પ્રાતિભાષિક આમ બે ઓખાઓ છે એટલે પછી છેલ્લે આવશે સબ્જેક્ટિવ રિયાલિટીના આપણે કોણ છીએ? તો કે આ જે કોટેશન આપ્યા એ મેં આપ્યા સ્મૃતિના, એટલે કે ગીતાના એના. પણ તૈત્રીય ઉપનિષદમાં એવું છે કે સો કામયત બહુસ્યામ પ્રજાયેતિ સો, એટલે કે તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સર્વમ અભવત. એટલે લાંબુ લિસ્ટ છે. તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સચ્ચા ત્યક્ચા ભવત અનૃતમ ચ ધૃતમ ચ નામ નિલયમ ચ અને અનિલયન. એવું બધું જ ભગવાન સર્વમ અભવત છે. એવરીથિંગ હી બીકેમ એવરીથિંગ. જેવી રીતે આપણે કહીએ કે માટી ઘડો બની ગયો, આપણે કહીએ કે સોનું ઘરેણું બની ગયા, એવી રીતે ભગવાન બીકમ એવરીથિંગ. તો વ્યવહારિક સત્તા જ્યારે આપણે બોલીએ એનો અર્થ થાય કે અહીંયા જે છે બધું શું છે? અહીંયા છે એ શું છે? તમે તો પૂછું કે કોણ છે? ઈશ્વર. એટલે કે અહીંયા જે છે એ ઈશ્વર જ છે. સ્વામી જેવું કહેતા, હું નથી કહેતી પણ પૂછે સ્વામી જેવું કહેતા કે આપણે હંમેશા શું કરીએ છીએ? ઇન જનરલ વાત કરતા હોય એમાં આપણે એમ કહીએ કે આ સોનાની બગડી. બંગડી કોની છે? તો સોનાની. એટલે આપણું ધ્યાન કોના ઉપર જાય? તો કે બંગડીનો ઘાટ કેવો છે. પછી એમ કે વીંટી કેવી? તો કે સોનાની. પછી જોઈ લો તો વીંટી બહુ સરસ છે, ફલાણી. એટલે જ્યારે પણ આવો વાક્યો પ્રયોગ કરીએ ત્યારે આપણું ફોકસ કેમાં હોય? તો કે ઘાટ. પણ ખરેખર બોલવું શું જોઈએ? તો ઇંગ્લિશમાં એવું કે ગોલ્ડી બેંગલ્સ, ગોલ્ડી રિંગ. તો એનો અર્થ શું થાય? સોનાની બનેલી બંગડી, સોનાની બનેલી રિંગ એ વીંટી. તો આપણું ફોકસ ક્યાં હોય? સોનામાં. એવી જ રીતે આપણે તો સોનું હોય તો આમે તો બંગડી હોય તો સોનામાં જ આપણે મહત્વ આપતા હોય. પણ ધારો કે ઘડો છે તો આપણે બોલીએ ઘડો, પણ જો એમ બોલીએ કે
આ ઘડો પણ કેવો છે તો કે માટી ઘડા સ્વરૂપે રહેલી છે. તો આપણે કોને મહત્વ આપ્યું? માટી. પણ આપણે હંમેશા કે ઘડો કોનો? એટલે માટી. ફલાણો કેવો તો કે માટી. તો વી ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ઓલવેઝ ઘાટ. કેવું છે એને જાણે. એવી રીતે સ્વામી જેવું કહેતા કે આપણે કેવું બોલવું છે. ધારો કે છગનભાઈ છે, મગનભાઈ છે, કે કોઈ પણ છે, તો આપણે ખરેખર વાક્ય પ્રયોગ બોલીએ છગનભાઈ, મગનભાઈ, જમન, હમણાં એક નામ નવું કે જમનભાઈ. સપોઝ આપણે બોલીએ તો બોલવું શું છે? સાચું શું છે? તો કે છગનભાઈમાં રહેલા ઈશ્વર, મગનભાઈમાં રહેલા ઈશ્વર, કે જમનભાઈમાં રહેલા ઈશ્વર. તો આપણું ધ્યાન ક્યાં જાય? ઈશ્વર. પણ જેવા જમનભાઈ કે એટલે ઓલો, છગનભાઈ કે તો એટલે આપણું ધ્યાન હંમેશા વી ફોકસ ઓનલી ઇન આ માણસ કેવો. પણ વ્યવહારિક સત્તા એવું કે છે કે હંમેશા માણસ કેવા છે તો કે માણસે દ્રષ્ટિ કેવી રાખવી જોઈએ? આના જ બધું ઈશ્વર. પણ એ કરવું એટલું સહેલું નથી. કેવી રીતે કરી શકીએ? એક ચિન્મયાનંદજી આ સ્ટોરી કરી છે. એક માણસને ચિન્મયાનંદજી એવું કહેતા હતા કે એક માણસને એવી બીમારી લાગુ પડી કે એમ જ કે હું ઈયળ છું, કે આઈ એમ એ બોમ્બ. એટલે ઘરની બહાર જ ન નીકળે. એટલે બધે કે તું બહાર નીકળ તો કેટલા પક્ષી છે, મને ઉપાડી જાય તો, મને ખાઈ જાય તો, એટલે બહાર જ ન નીકળે, બહાર જ ન નીકળે. પછી માણસો એના રિલેટિવ્સ કંટાળી ગયા. પછી સાયકિયાટ્રિક ડોક્ટર પાસે ગયા. અને કીધું ડોક્ટર કીધું શું પ્રોબ્લેમ છે? એટલે બધાએ કીધું રિલેટિવ આ જો ને પોતાની જાતને ઈયળ માને છે. ડોક્ટર કે નો પ્રોબ્લેમ, આપણે સરખો કરી દઈશું. પછી ડોક્ટરે રિયલ ઈયળ મગાવ્યો. બહુ બધી આવડી મોટું મોટું એક ઈયળ મગાવ્યું. પછી એક અરીસો મગાવ્યો. એટલે પછી પેલા એમ કીધું આને શું કહેવાય લટકાડીને? કીધું ઈયળ. સ્માર્ટ હતો, ખબર હતો. એટલે કીધું ઈયળ. પછી એને એનો ફેસમાં જે ભાઈ માંદા હતા એમ કે તું અરીસામાં જો આ કોણ દેખાય છે? કે હું છું. પછી એની બાજુમાં ઈયળ દેખાય. પછી કે આ કોણ છે? તો કે ઈયળ છે. તો કે તારામાં ને ઈયળમાં કાંઈ સામ્યતા કરી? તો કે નહીં. આવું એણે 1 વર્ષ સમજે ડોક્ટરે. કાયમ આવે, અરીસો બતાવે, એનું મોઢું બતાવે, આ ઈયળ આ તું, આ ઈયળ આ તું, કાંઈ સામ્યતા એ ના. 1 વર્ષ પછી ડોક્ટરે કીધું તમારો પેશન્ટ હવે સાજો થઈ ગયો. એને કીધું મને ખબર માણસ ઈયળ ને બોલવા માંડ્યો. એટલે ડોક્ટરે કીધું કે બરાબર ડાયો થઈ ગયો છે. એટલે કે હવે ખબર કેમ પડે કે આ છોકરો એના માણસ જે સાવ સાજો થઈ ગયો. એટલે ડોક્ટર કે અહીંથી એને કયો ચાલીને એના ઘરે જાય. એટલે બહાર જશે તો પછી ખબર પડતી બહાર જ નતો નીકળતો કારણ કે પક્ષીઓ ખાય છે. એટલે ડોક્ટર કીધું અહીંથી બહાર મોકલો. એટલે બહાર નીકળો. હવે બહાર નીકળો તો ઝાડ તો હોય, ઝાડ હોય એટલે પક્ષીઓ પણ હોય, બધા અવાજ કરતા. પાછો દોડ્યો, દોડીને પાછો ડોક્ટર પાસે આવ્યો કે બહાર પક્ષીઓ છે. ડોક્ટરને કીધું ડોક્ટર તમને ખબર છે પક્ષીઓ છે પણ તું ક્યાં ઈયળ છે? મને નહીં ઉપાડે. તો કે મને ખબર છે કે હું ઈયળ નથી, પક્ષીઓ ક્યાં ખબર ઉપાડી જાય. તો એવી રીતે માણસ એમ કે મને ખબર છે અહીંયા છે એ બધું ભગવાન છે પણ એ બધાને ખબર તો પછી મને કેટલા બધા ચીટ કરે છે, મને કેટલા છેતરી જાય. એટલે કે હંમેશા માણસો છે એનો વ્યવહાર કેવો હોય છે તો કે ક્યારે પણ એનો વ્યવહાર છે એ બધા જ વ્યક્તિઓ ભગવાન તરીકે ન સ્વીકારે. એ શું કામ નથી સ્વીકારતા? તો એનું કારણ પણ એક છે કે મેં એ કીધું હતું કે પ્રાતિભાષિક સત્તા. બોલી કે પ્રાતિભાષિક સત્તા કે જનરલી ડ્રીમ માણસોની સ્વપ્ન છે પ્રાતિભાષિક સત્તા. પણ શાસ્ત્ર કહે છે કે એ માત્ર પ્રાતિભાષિક સત્તા નથી. જાગતા જાગતા પણ we are live in subjective reality only. આપણે જે રીતે ભાઈ એ જરાક વધારે પડતું એક્સ્ટ્રીમ હતું પણ આપણે બધા કેવું કરીએ કે આપણા મનમાં જે વ્યક્તિ ગમતી હોય તો એના પ્રત્યે આપણે કેવો વ્યવહાર રાખીએ. તો કે બહુ ન ગમતી હોય જરાક ધ્યાન રાખજો, આવ જાગી જાય. એટલે કે આપણે એને હંમેશા પેલાથી જ લઈ. સ્વામી જેવું કહેતા કે આપણું સૌથી ખરાબ મોઢું ક્યારે બગડે? તો કે છીક આવતી હોય અને છીક ન આવે. આપણા બધાના ભાવ ખાતા હોય ને પછી ન આવે કેમ વિચિત્ર થાય. અને સ્વામીજી કે ત્યારે જ કોઈ વ્યક્તિ તમને મળવા આવે અને તમે એવા મોઢા બનાવતા હો એટલે એ વ્યક્તિને એમ થાય કે હું આવ્યો ને
એ માણસ કઈ સત્તામાં જીવે તો કે પ્રાતિભાષિક સત્તા. એને કહેવાય સબ્જેક્ટિવ રિયાલિટી. સંયુક્ત કુટુંબ હોય, એમાં ઘણા બધા સાસુ હોય, વહુ હોય, દેરાણી હોય, જેઠાણી, ઘણા બધા સાથે રહેતા હોય. એમાં એક દેરાણીને કદાચ રાતે તબિયત બગડી, ડાયરિયા વોમિટ, તબિયત બગડી, સવારે એ મોડા ઉઠ્યા અને એના મોઢા ઉપર થોડુંક કમલાન ઓલું હોય. જેઠાણી જુએ કે જોયું મોઢું ચડેલું, આ કામ નહીં કરવું હોય ને એ વિચારવું પ્રાતિભાષિક સત્તા. એટલે કે જનરલી આપણો બધો જ વ્યવહાર કયા બેઝ ઉપર છે? ન તો વ્યવહારિક સત્તા, આપણે બધી જ લાઈફ કેવી રીતે જીવીએ છીએ તો કે સબ્જેક્ટિવ રિયાલિટી. આને હું આવું વિચારું છું એટલે આમ જ કરવાની છે. આ માણસ આવો છે ને એટલે મારે થોડોક એને દૂર રાખવો જ પડે. એટલે કે વી નેવર એક્સેપ્ટ એનીવન એઝ દે આર. એટલે પછી અને સબ્જેક્ટિવ રિયાલિટી ક્યાં છે? બહાર નથી, આપણી અંદર જ છે. આપણું મન છે, બધા પ્રોજેક્શન કરે. એટલે જ એમ કે ને કે સાપની અને દોરડાની અંદર સાપ જો એ શું છે તો કે સબ્જેક્ટિવ રિયાલિટી, પ્રાતિભાષિક સત્તા. છીપલાની અંદર બે ત્રણ બિચારા વેદાંત પાસે છે ને કિસ્સા, છીપલાની અંદર ચાંદી જોવી એ શું છે તો કે પ્રાતિભાષિક સત્તા. પણ કોકને કઈ તકલીફ હોય નહીં, હશે નહીં, અને આપણે એમ કહીએ કે જો હું આવું ને એટલે આવું મોઢું કરીને જ બેઠો તો એનું નામ પણ શું છે તો કે પ્રાતિભાષિક સત્તા. અને જ્યાં સુધી we live in પ્રાતિભાષિક સત્તા અને પછી આપણે એમ કહીએ કે અહીંયા તો બધું બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, it doesn't work. એટલે એ ક્યારે પણ એ કામ નથી લાગતું. એટલે શાસ્ત્ર કે પહેલા તમે વ્યવહારિક સત્તાનો તો સ્વીકાર કરો અને પછી પારમાર્થિક સત્તા. પારમાર્થિક સત્તા એનો અર્થ અલ્ટિમેટ રિયાલિટી, એનો અર્થ શું? અહીંયા છે બધું જોઈ તમને કરો. પણ એ સ્વીકારતા પહેલા તમે અહીંયા છે બધા જ ઈશ્વરનું જ સ્વરૂપ છે એવું તો સ્વીકાર. અને જ્યાં સુધી માણસ ન સ્વીકારે ત્યાં સુધી બધી જ વાતો છે કેવી છે તો કે પોકેટ શો જેવી રીતે કોક કહેતા હતા પોપટ છે ને કોક એમ કહેતા હતા કોકના ઘરે પોપટ આવી ગયો અને પોપટ ને એક જ વસ્તુ આવડતી કે ગાળો બોલે. કોઈ પણ મહેમાન આવે ને એટલે પોપટ ગાળો બોલે એટલે મહેમાન એમ કહે કે આના યજમાન ચડાવ્યો હશે. એટલે પછી બધા એક પોપટને ઉડાડવા દે, એક મહેમાને બોલાવવા પોપટ ખોટો છે. એટલે એવી જ રીતે આપણે પણ કહેવા થઈ ગયા કે પોપટ જેવા. પોપટ જેવી રીતે બોલે, મંડન મિશ્રના શું બોલતા હતા? સતત પ્રમાણ પરત પ્રમાણ, એવું મંડન મિશ્રનું પોપટ બોલતું. એવી રીતે આપણે જાણીએ છીએ બધું ઈશ્વર છે, તમે ઈશ્વર છો, હું ઈશ્વર છું, પણ જેવો વ્યવહાર આવે અમારો આકાર તો આપણે ત્યારે પણ વ્યવહારિક સત્તામાં. એટલે જે સ્વામીજી કહેતા કે યુ કેન નોટ બાયપાસ ઈશ્વર. તમે ઈશ્વરને ક્યારે બાયપાસ ન કરી શકો. પ્રાતિભાષિક સત્તા માટે યુ કેન નોટ ડાયરેક્ટ જમ્પ ટુ પારમાર્થિક સત્તા. કારણ કે પહેલા તમારે વ્યવહારિક સત્તાને તો સ્વીકારવી જ પડે. અને વ્યવહારિક સત્તા એટલે કહ્યું કે અહીંયા જે છે પાછું બોલીએ ખરો ઈશાવાસ્ય વિદમ સર્વમ સર્વમ ખરું વિદમ બ્રહ્મ વાક્ય તો આપણને ફટાફટ બધા આવે. પણ જ્યારે વ્યવહાર આવે ત્યારે વ્યવહારની અંદર આપણને શું થાય? કારણ કે આપણે અંદરથી હજી પણ આપણે સલામત નથી. બધા સાથે આવે મેરા કરીશ તો પછી મારું શું થાય? વી ઓલવેઝ ફીલ ઇનસિક્યોર ઇનસાઇડ. એટલે એ બધામાંથી બહાર નીકળવા માટે હું એવું માનું છું કે ભગવાને આટલા બધા સ્તોત્ર, મતલબ શંકરાચાર્યજીને આટલા બધા સ્તોત્ર કે કોઈ પણ પુરાણોની અંદર આટલી પૂજાની બધું આપવાની શું જરૂર છે? તો એની પાછળનું રીઝન એ જ છે કે માણસો પહેલા ભલે માણસોનો ન સ્વીકાર કરે પણ એટલીસ્ટ ભગવાનનો તો સ્વીકાર કરે. કે અહીંયા જેટલો ધારો કે 3 વેદાથી આ બધા પાઠ કરતા હતા, આખો ભગવદ્ ગીતાનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર, અનનોઈંગલી એ સંસ્કાર ગમે તે ગમે પડતા જ એ આપણને ક્યારેક ને ક્યારેક તો ફાયદો કરે. એટલે કે આવી રીતે સતત જપ થાય, કીર્તન થાય, સ્મરણ થાય, પૂજા થાય, એનાથી આપણું મન જે હંમેશા પ્રાતિભાષિક સત્તામાં રહે છે એ થોડુંક થોડુંક ઈશ્વર સાથે રિલેટ થતું અને પછી ઈશ્વર સાથે પ્રેમ કરતું થાય. અને એક વખત પછી એવું આવે કે આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ્યારે ચરમસીમાએ પહોંચે ત્યારે પછી આપણે માણસોને પણ ઈશ્વર તરીકે સ્વીકારીએ.
રામચરિત માનસની અંદર તુલસીદાસજી ક્યાંય 3 વર્ષનો કોર્સ વેદાંતમાં કરવાનો હતો, છતાં પણ તુલસીદાસજીએ એવું કીધું કે સીતારામ નહીં સમજવી જાણે, અહીંયા જે પણ છે એ શું છે સીતારામ જ. અને છેલ્લે ઇવન પહેલામાં એણે જાહેર કર્યું કે નિજ પ્રભુ મને દેખાવું જગત એની સન પ્રભુ. આ ઉત્તર કાંડની આ છે એટલે એમાં ચોપાઈ આવે કે નિજ પ્રભુમય, અહીંયા જે મારા ભગવાન જ. તો એ કક્ષાએ પહોંચે ને એ વ્યક્તિને કહે ને કે તું બ્રહ્મ છો, એ તરત સ્વીકાર. પણ બીજા બધા માણસ છે એ કદાચ બૌદ્ધિક કસરત કરે, હું બ્રહ્મ છું ને બધા પીએચડી થઈ જાય, બધું થઈ જાય, પણ જે આત્મસાત કરવું થાય એ આત્મસાત ન થાય. એ એટલે ન થાય કે હજી તે લીવ ઇન પ્રાતિભાસિક સબ્જેક્ટિવ રિયાલિટી. એટલે મેં પહેલા કીધું હતું કે પૂજ્ય સ્વામીજીએ 3 years કોર્સ એને પીએચડી અમેરિકામાં કરી, અને ત્યાં બધા જ ડોક્ટર્સ, એન્જિનિયર એવા બધા બહુ હાઈલી એજ્યુકેટેડ બધાના સ્ટુડન્ટ હતા. અને સ્વામીજી પહોંચે આમ તો હાઈલી એટલે બધું બહુ સરસ ભણાય. પણ 2 વર્ષ પછી નોટિસ કરી સ્વામીજી કે બધા બોલવામાં બધામાં વેલ વર્સ થઈ ગયા, બધું સરસ બોલે, પણ વ્યવહાર જેવો છે એવો જ છે, એના વ્યવહારની અંદર કાંઈ ફેર નથી. એટલે પછી એને એમાં સાયકિયાટ્રિક ડોક્ટરે હતા, તો એને પૂછ્યું કે આ બધા આવા બધા હોશિયાર ત્યારે કે છતાં કેમ એના વ્યવહારમાં કઈ ફેર ન પડ્યો. પછી જે આપણે કીધું તો એને બધું જાહેર કર્યું કે આવું માઇન્ડ હોય, અનકોન્શિયસ હોય. એટલે કે માણસ હજી જ્યાં સુધી અનકોન્શિયસ માઇન્ડથી પીડાય, એનો અર્થ કે અનકોન્શિયસથી બીજું કાંઈ નહીં પણ સબ્જેક્ટિવ રિયાલિટી, જે ફ્રોડે કીધું, જે આપણે તમે વાંચો ને એ બધું એમાં કીધું. એટલે એમાંથી બહાર કાઢવા માટે એક જ આપણો સહાય છે એને કહ્યું છે તો કે ઈશ્વર છે. જેટલા ઈશ્વર, અને સ્વામીજી એવું અમને એમ પણ કહેતા કે આપણે ટ્વિંકલ એક નામ છે, ટ્વિંકલ ટ્વિંકલ જપ કરે તો કંઈ ફાયદો થાય ન થાય, પણ ઓમ નમઃ શિવાય જો આપણે કહીએ તો એનાથી આપણો ફાયદો થાય. કેટલાય નામ જેવા સાદા હોય એટલે પેલા નામે સારા રાખે. હવે તો નામ વિચિત્ર આવી ગયા, તો પેલા નામ રાખવા પાછળનું કારણ એ જ હતું એમાં ભગવાનનું નામ હોય તો એ બાને પણ આપણે ભગવાનનો જપ થાય કે એનું નામ સ્મરણ થાય. અને જેટલું નામ સ્મરણ વધારે એટલા ઈશ્વર સાથે આપણે જોડાય, અને જેટલા ઈશ્વર સાથે જોડાય એટલા આપણે વ્યવહારિક સત્તાની અંદર રહીએ. અને જેટલા વ્યવહારિક સત્તામાં રહેતા જાય એનો અર્થ બધા જ માણસોને ઈશ્વર તરીકે સ્વીકારતા. પછી હું હંમેશા કહું કે એ આપણને ગમતો હોય કે ન ગમતો હોય, પરિચિત હોય કે અપરિચિત હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પણ માણસ માટે જેને ખરેખર અહીંયા છે ઈશ્વર તરીકે સ્વીકાર્યું એના માટે બધું જ કેવું છે તો કે ઈશ્વર. એટલે આપણને એવું સાંભળવું બહુ ગમે કે ઓલા કોણ તો મેકરણ દાદા કચ્છની અંદર એ બધાને પાણી પાવા જતો, ગધેડો હતો એને પાણી પડે. પછી કોકે કીધું કે બીજા 500 મારે ગધેડા શું કામ પડે, તો કે ગધેડામાં ભગવાન તો છે. એની જયારે દ્રષ્ટિ થાય ત્યારે માનવું કે આપણે વ્યવહારિક સત્તાની અંદર શું કરીએ છીએ. એટલે પ્રાતિભાસિક સત્તામાંથી we should convert in વ્યવહારિક સત્તા. ડેઈલી લાઈફ આમને એમ લાગે કે ડેઈલી લાઈફમાં આપણે પણ જાગતા હોવા છતાં આપણે આપણા વર્લ્ડમાં છીએ. બે પ્રકારના હું હંમેશા કહું કે કેવું છે નોર્મલ લાઈફ છે. નોર્મલ લાઈફ એટલે કેવી કે જન્મા, ભણ્યા, મોટા થયા, મેરેજ થયા, પછી બાળકો, પછી કમાણા, બાળકો થયા, એના લગ્ન થયા, ઇટ્સ કોલ્ડ નોર્મલ લાઈફ. એનાથી નીચે હોય એટલે પછી માણસ એમ કે આમાં ચેલેન્જ છે, મેન્ટલી ચેલેન્જ ના, એટલે એને કહેવાય બિલો નોર્મલ. બિલો નોર્મલ એટલે નોર્મલ કરતા નીચે. અને પછી અમુક માણસો એવા છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એવા કેટલાય ભક્તો છે જે નોર્મલ ફોર્મમાં નથી આવતા, જે એનાથી ઓલા છે એને એ લોકો એબનોર્મલ જ નોર્મલ માણસો. એટલે કે નોર્મલ માણસો માટે બે પ્રકારના એબનોર્મલ છે, એક બિલો એબનોર્મલ, એક અબાવ એબનોર્મલ. અને જે અબાવ એબનોર્મલ છે એના માટે અહીંયા છે એ બધા ભગવાન જ. એટલે મીરાબાઈ પાસે જયારે અકબર આવ્યા તો મીરાબાઈ વાંધો નતો,
પણ એના માટે થઈને કેટલું માણસો બિચારા કાઢી દે. કારણ કે એ તો પ્રાતિભાષિક સત્તામાં જ જીતા બીજા બધા, પણ મીરાબાઈ માટે અકબર કે ગમે કે બધા ભગવાન છે. એટલે એ કક્ષાએ પહોંચ્યા પછી ઇવન હું એવું માનું છું કે એને આત્મજ્ઞાનની જરૂર જ નથી. ભગવાન પોતે જ એને આત્મજ્ઞાન આપે, એને પ્રયત્ન કરવાની જરૂર નથી. કારણ કે 10મા અધ્યાયમાં 10મા શ્લોકમાં ભગવાને કીધું છે, તેષાં સતત યુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિ યોગમ તેન મામ ઉપયામિ. કે જે સતત મારું સ્મરણ કરતા હોય, દદામિ બુદ્ધિ યોગમ, એને હું જ્ઞાન આપી દઉં છું ને એ શામ મામ ઉપયામિ, એનાથી જ એ લોકો મને પહોંચશે. અને 11મા શ્લોકમાં કીધું કે હું શું કરું છું, તો કે તેષાં અંતઃકરણની અંદર રહેલા અજ્ઞાનતમમ જે અંધકાર છે, નાશયામિ જ્ઞાન દીપેન વાસ્તવ. એટલે કે એને જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 વર્ષ કોર્સ કરવાની કઈ જરૂર નથી, એને ભગવાન જણાવી દે. માત્ર આપણે એક જ કરવાની જરૂર છે કે આપણે ભગવાનને પ્રેમ કરીએ. એટલા માટે જ કદાચ હું વિચારતી આટલું બધું કેટલું છે કે આટલા ભજન કરો, કેટલાના 1000 નામ, લાખ નામ, દક્ષિણામૂર્તિના લાખ નામ મારી પાસે આવ્યા. લાખ નામ આપણે અષ્ટોત્તર ક્યારે કરીએ, 1000 નામ, 10,000 નામ. એ પાછળની ભાવના કરી તો કે એક જ કે માણસ છે એ વધારે ઈશ્વર નજીક, જેટલા ઈશ્વર નજીક થશે. બે પ્રકારની ભક્તિ નથી, આપણે તમને બધાને ખબર છે, એક વાંદરા જેવી અને એક બિલાડી જેવી. માર્જાર ભક્તિ અને કપલી, એટલે એને કહેવાય શું કહે, મરકટ જેવી ભક્તિ અને માર્જાર જેવી. બિલાડી છે ને 7 ઘર બની એના બચ્ચા સહિત, એમાં બચ્ચાને કાંઈ કરવાનું નથી, એ પોતે ઉપાડી બચ્ચાને બીજી જગ્યાએ ફેરવાનું. એટલે બચ્ચા કેવા છે હંમેશા નિશ્ચિત. જ્યારે વાંદરાના બચ્ચા કેવા હોય તો કે પાછળથી જો, અને એની માં છે એક ઝાડથી બીજું ઝાડ, ત્રીજો ઝાડ જંપમાં. એમાં માને કાંઈ ચિંતા નથી, છોકરું પડે એનું પાછળ જવાબદારી કોની, તો કે બચ્ચા એને બરાબર વળગેલું રહેવું. એ રીતે સ્વામીજી આ બધા એવું કે જ્ઞાની ભક્તો કેવા છે તો કે વાંદરાના બચ્ચા છે, અને શરણાગત ભક્તો કેવા છે તો કે માર્જાર, બિલાડીના ભક્તો. તો આપણે ખાવું તો કેવું ખાવું કે બિલાડીના બચ્ચા જેવું. બધી જ જવાબદારી આપણે કોને આપવી જોઈએ તો કે ભગવાનને. ભગવાનને બિલાડી કહેવાય ને, એટલે આ બધા જ ભક્તો છે ને એ શરણાગત છે, અને જે શરણાગત છે એનો એવરીથિંગ ઇઝ ટેકન કેર બાય ભગવાન. જ્યારે મને હું છું, હું આમ કરું છું, હું આમ કરું તે ભગવાન કે તું તારી પાસે રાખ, હું એમાં ખાઈ નહીં. આના પછીનો શ્લોક પછી હમણાં જોઈએ. હજી એક સ્ટોરી મને એક યાદ આવી, કદાચ તમે સાંભળી હશે. બોલો રાજા, ઉજ્જૈનનો રાજા પણ બધું છોડી દીધું. વૈરાગ્ય શતક રાખ્યું ને એને બંને શતક રાખ્યું, શોકાર શતક. ભર્તૃહરિ રાજાએ ઉજ્જૈન છોડી દીધું, એટલે ત્યાં ઉજ્જૈન છોડી દીધું. અને માણસોને તો ખબર પડી છે કે આ રાજા થઈને સાધુ થઈ ગયું. એટલે માણસોમાં વાત પ્રસરી ગઈ કે ભર્તૃહરિ એટલે કોણ, તો બધું છોડી દેવાનું. અને ભર્તૃહરિ કોઈ શિવનો ભગત નતો, ભર્તૃહરિ હતો એ પાર્વતીજીનો ભગત, માનો ભગત. એટલે માતાજીએ શિવજી કીધું, જોયો મારો દીકરો કેવો હોશિયાર, આખે આખું કહેવાય ને એને ઉજ્જૈન બધું છોડી દીધું અને સાધુ થઈ ગયું. એટલે ભગવાન હૈસા, શિવ ભગવાન હજી થોડું છોડવા જરૂર છે, કઈ બોલ્યા નહીં. પછી એ ભર્તૃહરિએ નક્કી કર્યું કે હું મધુકરી ભિક્ષા ઉપર રહીશ. મધુકરીનો અર્થ થાય ભમરો. ભમરો એક ફૂલથી બીજા ફૂલ ઉપર બેસે, એવી રીતે આ જે સાધુ થયા હોય ને 7 ઘરની ભિક્ષા. અને કીધા વગર કહીને નહીં કે ભાઈ હું તમારા ઘરે આટલો આટલો એવી નહીં, પણ એટલે એક એક ઘરે જઈને ભિક્ષા જે આપે એમાંથી લઈ, એવી રીતે 7 ઘરની ભિક્ષા. એવી રીતે આ ભર્તૃહરિજીને કીધું. એટલે પાછું પાર્વતીજીએ કીધું, ભગવાને જોયું મારો દીકરો છે કેવું બિચારો બધું કરી ભિક્ષા આપો ને. ભગવાન કે ઠીક, હજી બધું છોડવાનું બહુ બાકી છે. એટલે પછી થોડોક વખત પછી ભર્તૃહરિએ નક્કી કર્યું કે હવે હું આજગરી ભિક્ષા ઉપર રહીશ, નતું મધુકરી. અજગર સાથે જોડાયેલું આજગર. આજગરી ભિક્ષા, અજગર છે કે શિકાર કરવા ન નીકળે, એ જે પડ્યું હોય ને એને પકડું નીકળે તો ખાઈ છે, એટલે પ્રયત્ન ન કરે,
એટલે આજની ભિક્ષા એટલે માગવા નહીં જવાનું. કોક આમ નીકળે ને કંઈક આજે બિચારો સાધુ બેઠો તારો આપ્યું તો ખાવાનું, માગવા નહીં જવાનું. એવી રીતે એને નક્કી કર્યું કે હું આજની ભિક્ષા અને રહેવા નહીં દઉં. અને પાછું પાર્વતી જ ગઈ. જોયું મારો દીકરો છે હવે બધું છોડી દીધું. એટલે ભગવાન એ ઈશ્વરે કીધું કે હજી થોડું એને છોડવાનું. પછી ભર્તૃહરિને પોતાને રિયલાઇઝ થયું કે હું ગમે એમ કરી મારા પોતાના જ દેશમાં રહું છું. માણસો ખબર પડી ગઈ કે હું આ જગ્યાએ આજ કરી ભિક્ષા રહું છું, બધે આવી રીતે કંઈક આપતી છે એટલે બેટર કે હું આ જગ્યા છોડી. એટલે એને એ ઉજ્જૈન છોડી અને બીજા ગામમાં ગયા અને ત્યાં સ્મશાનની અંદર રહેવા ગઈ. અને સ્મશાનમાં પણ પાછું કેવું કે આજગરી ભિક્ષા કોક આપે તો ખાય અને મરે તો જ માણસો સ્મશાનમાં જાય. અને કોઈ બાળવા જાય જોવે કે આપણો સાધુ બેઠો છે એટલે કંઈક આપે તો પછી જમે. એટલે સંપૂર્ણ પોતાનો દેશ છોડી બીજા ગામમાં ગયા અને પાછું પાર્વતીજીનું જોયું. હવે તો હદ થઈ ગઈ, હવે દીકરો કેટલું બધું છોડ્યું. શંકર ભગવાન એ જ યુઝ સ્ટ્રેટેજી કે હજી છોડવાનું બાકી છે. પછી જેવી રીતે અહીંયા બધે સુરતમાં વરસાદ પડ્યો અને બધા બધે વરસાદ પડ્યો એવી જગ્યાએ બહુ વરસાદ પડ્યો અને 8 કે 9 દિવસ સુધી ગામમાં કોઈ મર્યું નહીં. એનો અર્થ કે પછી કોઈ ભિક્ષા ન મળે. એટલે 9 કે 8 દિવસના એને લાંગણ થઈ બધું કરીને કાંઈ ખાવાનું મળ્યું. પછી 10મે દિવસે કોક ગુજરી ગયું ને બધા લઈને માળવાળી અને પાછું બતાય છે કોક બાટો બેઠા છે એટલે એને ભોજન આપ્યું. ભોજનનો કોળિયો મોઢામાં મૂકવા જતા હતા ત્યાં શંકર ભગવાને કીધું પાર્વતીને હાર બાંધી. એટલે 2 જણા શંકર અને પાર્વતી ગરીબ બ્રાહ્મણનું અને એની વાઈફનું રૂપ લઈ અને ભર્તૃહરિ પાસે ઉભા છે. એટલે ભર્તૃહરિ ખુશ થઈ ગયા કે કેમ મહારાજ આવ્યા છે તો કે બહુ ભૂખા છે. શંકર ભગવાન કીધું કે તમને બહુ ભૂખા છે એટલે આખી ભિક્ષા આપી ભર્તૃહરિ કે લ્યો બધી તમારી. એટલે ત્રાસી આંખે પાર્વતીજી શંકર ભગવાન સામે જોયું કે આ 10 દિવસનો ભૂખો છે તોય જો એ બધું તમને આપી દીધું. શંકર ભગવાન કીધું હજી બાકી છે. એટલે પછી શંકર ભગવાન એવું બોલ્યા કે મહારાજ હું ભૂખા તમે ભૂખા, એક કામ કરીએ કે આ ભિક્ષાના 2 ભાગ પડે, અડધું તમારો અને અડધો મારો. અડધામાંથી હું ને અમારા ઘરવાળા છે અને 2 ખાઈ દેશું અને અડધો તમારો. પછી ભર્તૃહરિ બોલ્યા કે હું માળવાનો રાજા જેણે આખું રાજ્ય છોડ્યું. હું કોણ તો કે આ રાજા જેણે મધુકરી ભિક્ષા ઉપર આપ્યું. હું કોણ તો કે આજ કરી ભિક્ષા ઉપર વાટતું રહ્યો એ હું આટલું ન છોડી શકું. એવું એને એના બ્રાહ્મણને કીધું તો કે આજ છોડવાની જરૂર, બીજું કઈ છોડવા નહીં. હું આ કર્યો આ જ છે. એટલે કે મોટા ભાગના માણસો છે એ આ રીતે જે રહે એને કે પ્રાતિભાષિક સત્તા કે ગમે એટલું કરે એ હું જે કરું છું એ ક્યારેય જતું નથી અને ક્યારે જાય તો કે શરણાગતિ. આ ઓલા મંત્ર જ થઈ. એટલે મેં આના એટલે ઉદાહરણ આપ્યું કે આ ભક્તિ કેવી તો વાંદરે ચોટીને રહ્યા ને એટલે પછી હું આવું હું ચોટીને ગયો હું આપું. પણ ભક્ત કેવા હોય તો પડ્યો છે ઉઠાડ્યો તો ઉઠાડ, મારો હોય તો માર, તારે જે કરવું એ એમાં બધી જ જવાબદારી કોની? પણ એવી રીતે જે વ્યક્તિ જીવન જીવતા જાય તો એક વખત એવો આવે કે મન છે એ બધાને સ્વીકારવા માટે તૈયાર થાય. અને જ્યારે મન બધાને સ્વીકારવા તૈયાર થાય એનું નામ જ છે મેચ્યોરિટી. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પરિપક્વતા? પરિપક્વતાનો અર્થ થાય યુ એક્સેપ્ટ એવરીથિંગ. અને કદાચ મને એમ થાય કે પરિપક્વ શબ્દ નામ શું કામ રાખ્યું હશે? હમણાં તો કેરીની સીઝન છે, આપણે કેરીને પકાવવા માટે શું કરીએ પરિપક્વ કરવા માટે? તો કે આપણે ગરમ પડવું એમાં રાખી તપે થોડુંક એને હીટ મળે એટલે પછી કેરી બહુ સરસ પાકી ગઈ. એટલે વી શુડ ગીવ સમ તાપ. પછી સોનાને શુદ્ધ કરવા આપણે શું કરીએ? કંઈ તાપ કરીએ એટલે સોનું શુદ્ધ થયું. એવી જ રીતે ભગવાન હંમેશા એવું લાગે કે આ ભક્ત થોડો મારામાં થતો જાય છે તો ચાલો હું એને પરિપક્વ બનાવું. અને પરિપક્વ કરવા માટે પછી ભગવાન શું આપે એને? તકલીફો રૂપી તાપ. કોઈ પણ તકલીફો રૂપી તાપ આવે ને જો ભગવાન
ભક્ત કહી શકે કે તમારાથી આવ્યું છે હું ખુશ છું, તમે જે પણ આપો મને કશો વાંધો નથી, તો એ વ્યક્તિ પરિપક્વ છે. પણ જો એમ કે હું આટલું કરું તો મને હજી ભગવાન આવું જ કરે તો એનો અર્થ કે સ્ટીલ હજી બાકી નેચર થવા એટલે કદાચ પરિપક્વ. અને જ્યાં સુધી એમ પરિપક્વ ન થાય ત્યાં સુધી ગમે એટલું કરીએ વેદાંત છે ત્યારે, એટલે કે વેદાંતને પચાવવા માટે મન પરિપક્વ થાય. અને ઘણી વાર અમને પૂછે સ્વામીજી એમ કહેતા કે 80 વર્ષે કે 90 વર્ષે પૂછે, એવું કઈ જરૂર નથી કે પરિપક્વ છે પછી મોટા થાય એટલે માણસો કે મેચ્યોર છે. ઘણી વખત તો 90 વર્ષે માણસો ઇમેચ્યોર જ હોય. અને એક વ્યક્તિએ at the age of 85 કે સત્સંગ કરતો તેમાં હાથ ઊંચો કર્યો અને એને કીધું કે મારે પૂછવું છે. સ્વામીજી કે પૂછો. તો વોટ ઇઝ ધ ગોલ ઓફ લાઈફ? 85 વર્ષે એને પૂછ્યું કે સ્વામીજી કે કેમ મરવું શીખો, કારણ કે 85 વર્ષ પછી તો આપણે કરવાનું શું હોય, ગુજરવાનું જ હોય, કે હાઉ ટુ પ્રિપેર અવરસેલ્ફ. કે અત્યાર સુધી 85 વર્ષ સુધી આવતી કઈ ઓલંદી રહી હોય તો માણસ પૂછે, એટલે 85 વર્ષ સુધી કઈક તો પૂછે પહેલા કે મારું ધ્યેય શું હોવું જોઈએ. એટલે કે એવું જરૂરી નથી કે ઉંમર વધે એટલે માણસો મેચ્યોર છે. મેચ્યોરિટી કેન નેવર એકાઉન્ટ ઇન ધ ટર્મ્સ ઓફ ધ એજ, પણ મેચ્યોરિટી હંમેશા આપણે કેવી રીતે બિહેવ કે વર્તન કરીએ છીએ એના ઉપર જ આધારિત. અને એ બધું જ ક્યારે આવે તો કે આપણે વી આર કનેક્ટેડ વિથ ઈશ્વર. જ્યાં સુધી આપણે ઈશ્વર સાથે જોડાયેલા નહીં હોય ત્યાં સુધી હું નહીં જતી. નરસિંહ મહેતાના જીવનમાં માણેક મહેતા ગયા ત્યારે કીધું બધું થયું ભાગી જગ્યા. એ મને કીધું ભણવું શું. લગ્ન કરી અને દીકરો શામાશા લગ્ન કરીને આવ્યો, પગ મૂક્યો, સાફ કર્યો, ઓલમોસ્ટ પોત ગુજરી. ત્યારે પણ નર્સે કીધું કે જે ગમે જગત જગદીશને તે તારો ખરખરો ભોગ કરે. આપણે તેમ ન કહે કે આવું કરે, આટલું બધું અમે કીધું હું આટલો જીવન કરતા ને ભગવાનને આપણે પ્રેમ કર્યો તું આવું કર. એનો અર્થ કે હજી આપણને ભગવાન ઉપર શું છે કે જે વસ્તુ જે પરિસ્થિતિ જેવી છે we are ready to accept. જો આપણે કરી શકીએ એને જ કહેવાય પરિપક્વ. એટલે પરિપક્વતાની વ્યાખ્યા એકોર્ડિંગ ટુ પૂજ્ય સ્વામીજી વ્યવહારિક સત્તાને વ્યવહારિક રીતે સ્વીકાર. અને વ્યવહારિક સત્તાનો અર્થ થાય ઈશાવાસ્ય નિગમ સર્વ, અથવા વ્યવહારિક સત્તાનો અર્થ થાય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અથવા વ્યવહારિક સત્તાનો ગીતા પ્રમાણે 7મા અધ્યાયમાં છે અહીંયા બધું જ મયી સર્વમ પ્રોતમ સૂત્ર મણિ ગણાય છે. આખું છે સૂત્રના મણિ, આખું જગત હું જ છું. અને પછી આપણે બધા સાથે વર્તન ઈશ્વર જ છે એવું જો કરી શકીએ તો we are living in વ્યવહારિક સત્તા. હવે આપણે if we are honest to ourselves આપણે એવું કરી શકીએ? બહુ અઘરું છે. વ્યવહારિક સત્તા એટલે કેટલું એક્સેપ્ટ. ઘણીવાર મેં તો એવી પણ માઓને જોઈ છે કે છોકરા રમવા આવતા હોય ને તો મોટી ચોકલેટ છે ને એ સંતાડી નાખે કે બધા જશે ને બેટા પછી અત્યારે મોટી ચોકલેટ બધા માટે નાની નાની. તો એ આપણે કયા દુનિયામાં જીવીએ છીએ કે સબ્જેક્ટ. એટલે કે બહુ અઘરું છે. પછી માણસ કે તમને વ્યવહારની શું ખબર. જે કુટુંબમાં કે બધામાં રહેતા હોય એને ખબર પડે કે વ્યવહાર કેમ છે. બધા નહીં કરતી નાની નાની ચોકલેટ ના આપી શકે, પણ એવું કરતા જ હોય છે. જનરલી માણસો કરતા હોય છે. એનો કે સ્ટીલ વી આર લિવિંગ ઇન પ્રાતિભાષિક સત્તા. આપણે પ્રાતિભાષિક સત્તા કરતા હવે સારો શબ્દ છે સબ્જેક્ટિવ રિયાલિટી. મારું પોતાનું જગત, મારો પોતાનો વ્યવહાર અને મારું ડીલિંગ બધા સાથે એકોર્ડિંગ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ. બીજાનું જે થવું એ થાય એને કહેવાય કે પ્રાતિભાષિક. હવે એમાંથી સીધા આપણે બોલીએ કે મને તો બધું જ વેદાંતની ખબર છે, અહીંયા જે છે બધું ઈશ્વર છે, અહીંયા બીજું કઈ છે જ નહીં, ક્યારેય ના શકે. એટલે કે હંમેશા we should accept વ્યવહારિક સત્તા is a ઈશ્વર. પછી આપણને ગાળ દેતો હોય તો આપણે પગે લાગી શકીએ તો આપણે વ્યવહારિક સત્તા છે. અને એ વેરી ડિફિકલ્ટ, અત્યંત. એટલે અમુક ભક્તો છે એ જ એક કક્ષાએ પહોંચે. પછી મીરાબાઈ હોય, જ્ઞાનદેવ હોય કે બુદ્ધ ભગવાન હોય, એ કક્ષાએ પહોંચેલા તો જ આત્મજ્ઞાન છે નદુલભ. તેના અઘરામ અઘરું કયું છે તો એ કક્ષાએ પહોંચે. પછી આત્મજ્ઞાન પૂજ્ય સ્વામી ઇઝ અ વોક ઓવર. તો એ કક્ષાએ પહોંચી જાય
બ્રિજ બનાવતા વારવાર બ્રિજ બની જાય પછી ક્રોસ કરતા કેટલું, એવી રીતે મનની અંદર ભગવાન સાથે એક બ્રિજ બનાવવા માટે જ વાર લાગે. ભગવાન સાથે જોડાઈ ગયા અને ભગવાન કહે કે તું ને હું ક્યાં એક રસ, આપણે બે એક જ છીએ, ડઝન્ટ ટેક એની ટાઈમ. પણ એ બ્રિજ બાંધવા અને ભગવાન સાથે જોડાવામાં જ શું છે તો કે આપણને અઘરું પડે છે. અઘરું શું કામ પડે કે અંદરથી હજી આપણને એમ થાય કે બધું બધા લઈ જશે, મારું શું થશે? અસલામત છે એટલે આપણે બધાને સુખ. બીજું કઈ આપણને એમ થાય કે બધું જતું રહેશે, એટલે અસલામત છીએ. અને જો ભગવાનનો આપણે એક દોરો પકડી લઈને ભગવાન ઉપર વિશ્વાસ હોય તો આપણે કહી શકીએ કે ભગવાને કીધું યોગક્ષેમ બહાર. પણ એ બધું લખવું સારું, બોલવું સારું, કક્ષાએ પહોંચવું, એકવાર પહોંચી જાય પછી આપણે કાંઈ કરવાનું રહેતું નથી. ભગવાન છે એ બધું જ આપણા માટે કરશે. આ મધુસૂદન સ્વામીજી છે ને, મધુસૂદન સરસ્વતી, જેને પેલા અદ્વૈતના પ્રખર પેલા હતા, પછી ઇઝ કન્વર્ટેડ, ભક્ત થઈ ગયા. એની એક સ્ટોરી, એ ભાષ્ય કરતા ભગવદ ગીતા ઉપર શંકરાચાર્ય જેવું લખ્યું છે, મધુસૂદનની ટીકા છે, એ બહુ સરસ આટલું જાણું ગ્રંથ. હવે એ પછી સંન્યાસ લીધો, પેલા ગૃહસ્થ, એટલે એ આ લખતા હતા. નવમા અધ્યાયમાં આવ્યું યોગક્ષેમં વહામ્યઃ, એટલે સંધિ છૂટી પડે તો અહમ યોગમ ક્ષેમં વહામી. વહામી નો અર્થ થાય માથે ઓલા મજૂર ન પડે, આપણે કુલી કરીએ એને કહેવાય વહામી, આપણે એને વહન કરીએ. એટલે મધુસૂદનજીને એવું થયું કે આવું થોડું ભગવાને કરાય, વહામી શબ્દ બરાબર નથી, એટલે કીધું નયામી લખ, એટલે હું લઈ જાઉં છું, હું દોરું છું. એવું બધું કરી અને એ પોતાના કંઈક નાવા ધોવા કે બીજા કામ માટે જતા રહ્યા. એ જે લખાણ હતું એને મૂકી અને બહાર ગયા કે ખબર નથી, પણ એક બાળક આવ્યું એના ઘરની અંદર અને એના વાઈફ હતા, અને એને કીધું ભિક્ષામ દેવી. એટલે એના વાઈફને આવ્યા તો કે મને આ નહીં, મને પેલી વસ્તુ આપો. નાનું હતું, 8 વર્ષનું બાળક. એટલે એના વાઈફ અંદર પાછું લેવા ગયા કિચનમાં, એને જે છોકરાએ જે આપ્યું હતું ને ત્યાં એ બાળક પેલા રૂમમાં ગયો અને પછી પાછો આવ્યો, એના વાઈફ પાસે આવ્યો તો છોકરું નહોતું. અને પછી તો ભૂલી ગયા, હું મને મોઢું થયું એટલે છોકરું જતું. પછી મધુસૂદનજી પોતે બધું કામ નિપટાવી પાછા લખવા બેઠા ત્યારે જોયું કે ચેપો મળ્યો કે નયામી બરાબર નથી, વહામી બરાબર. કારણ કે હું બધાને વહાન જ કરું છું. જેમ બધા માણસો જયારે થાકી જાય, હારી જાય, ચાલવા એક શક્તિમાં નથી ત્યારે ઉપાડું હું જ. એટલે વહામી બરાબર છે, નયામી બરાબર નહીં. એટલે ખીજા અને પૂછ્યું પેલા, એટલે પેલા તેનો પીતો ગયો મધુસૂદનજીનો અને એને પૂછ્યું એના વાઈફને બોલાવ્યું, ત્યારે કહ્યું આ બધું તો કે હું તો ક્યારે તમારું માવતી નથી કે તમે જે લખો છો. તો કે આ કોણે કહ્યું? પછી એને કીધું ના એક બાળક આવ્યું હતું અને એને કીધું. અને પછી ધ્રુસકે રોયા મધુસૂદનજી કે મને લાગે છે કે ભગવાન આવી ના સુધારી. અને પછી એમાં લખ્યું કે મારી દ્રષ્ટિએ નયામી હતું અને વહામી છે, એટલે હજી એમાં છે મધુસૂદન ટીકા. એટલે કે ભગવાન જ્યારે આપણે સંપૂર્ણ શરણાગત થાય ને ત્યારે ભગવાન એમ કહે છે કે આવી ટેક પછી ખાવું પીવું રહેવું ઓઢવું પણ એટલી શરણાગતિ હોય છે. અને એવા શરણાગત થાય એને કહેવાય મેચ્યોરિટી, એને કહેવાય પરિપક્વતા. પણ એ ક્યારે થાય? કંઈક ભગવાનનું નામ હોય, કંઈક પૂજા હોય તો જ થાય. એટલા માટે હું માનું છું કે ભગવાન આપણા શાસ્ત્રએ થોકબંધ પૂજા, થોકબંધ નામ, જેને જે ગમે એ નામ બોલવાનું છે. એવું નથી ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવ, ઓમ નમો કેટલાય મંત્રો છે એ આપ્યા છે. શું કામ? તો કે જેટલા માણસો જપ કરે, જેટલું કરે એનાથી ભગવાન સાથે એ નથી એના પ્રકારે એ ભગવાન સાથે જોડાઈ જાય. અને જો જોડાઈ જાય તો એ ક્યારેક તો પરિપક્વ થશે, આ જન્મમાં નહીં તો પછી ના, પણ રસ્તો તો કોઈ ના. એટલા માટે થઈને હું એવું માનું છું કે આટલા બધા, આ તો શંકરાચાર્યજીના છે, તમે ધારો કે જો ને તો એના પણ એને તો 50-60 સ્તોત્ર, એવા બધા જ કેટલા ભક્તો કેટલું છે. પાછળનું કારણ એ જ કે બધાને એમ થાય કે ધીમે ધીમે માણસ છે ભગવાન તરફ વળે. ભગવાન તરફ વળે નો વ્યવહારિક સત્તામાં છે, પોતાની સબ્જેક્ટિવ રિયાલિટીમાંથી બહાર આવે.
બધા જેવી રીતે આપણે એમ કે છોકરું બહુ પીવે છે, છોકરું પીવે છે એ વ્યવહારથી કહેવાય ને સબ્જેક્ટિવ રિયાલિટી. પછી છોકરાને કે પીવાની જરૂર નથી, જો અહીંયા તો આ છે, તો એને બહાર કાઢવું જોઈએ. પણ આપણે કંઈ પીવડાવીએ, જો ખાઈને તો બાવો આવશે, ફલાણું ન ખાય તો કંઈ, પણ આપણે જ એને વધારે ને વધારે આપણી પાસે સત્તા બનેલી છે. ખરેખર બધા બાળકોને જો ન ખાતા હોય ને એટલે એમ જ કે પોલીસને બોલાવી એમ કે ફલાણું આવશે, ઢીકડું આવશે, એ છોકરાને બીક ઘુસાડવા માટે આપણે કોશિશ શીખવાડીએ. પણ એમાંથી બહાર કાઢવા માટે પછી શાસ્ત્ર હોય, સંત હોય, વડીલો હોય કે સાધુ હોય, એને એક જ કીધું કે ગમે ત્યારે યુ શુડ બી કનેક્ટેડ. કોની સાથે? તો કે ઈશ્વર સાથે. જેટલા ઈશ્વર સાથે જોડેલા એટલા તમે ઈશ્વરથી નજીક અને એટલા તમે પરિપક્વતાની નજીક. અને જેટલા પરિપક્વ તો પછી મોક્ષ છે ન દુર્લભ. પ્રોબ્લેમ છે અહીંયા જ. પેલું ત્રીજો શ્લોક છે ને આપણે આવતીકાલ જોઈશું.